વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્ર વિકાસનો સંગમ સર્જાતો હોય છે. આ કાર્ય પ્રકલ્પો વિશે આપણે વાત કરીએ તો પહેલો કાર્ય પ્રકલ્પ છે મોજીલો પરિવાર. પરિવાર પ્રબુદ્ધ થાય તે સંકલ્પના છે. બીજું, જેની પ્રકલ્પની આજની બુદ્ધ સભા છે પરમ તત્વ સમીપે. એ પરમ તત્વ સમીપે આ કાર્ય પ્રકલ્પ દ્વારા પરિવાર કાર્ય પ્રકલ્પનો હેતુ વ્યક્તિની આધ્યાત્મ યાત્રા સફળ બનાવવાનો છે. સાધકોને યોગ્ય દ્રષ્ટિ મળે જેથી તેની સત્યની, તત્વની, આનંદની વગેરે શોધ સફળ થાય. આત્મદર્શન, સત્સંગ, ધ્યાન, સમાધિ, તત્વબોધ, સાધના વગેરે ઉપક્રમ છે. પ્રકૃતિના સાનિધ્યમાં જીવનને પ્રકૃતિમાં અને પ્રકૃતિને જીવનમાં લાવવાનો પ્રયાસ કરવાનો છે. ગામડાનું ગૌરવ, ગ્રામ્ય જીવન અને ગ્રામ્ય વિકાસ માટેનો છે. સા વિદ્યા વિમુક્તએ, માનવ વિકાસ માટે સાચુલા શિક્ષણની વિભાવના સ્પષ્ટ કરવી. કલાનો કલરવ, વ્યક્તિત્વમાં કલા અને કૌશલ્યનો વિકાસ થાય તે છે. સર્જનનો આનંદ અને આનંદનું સર્જન, નિસ્બત સાથેનું સર્જન એ એમનો હેતુ છે. સંસ્કૃતિ વૈભવ, આપણી સંસ્કૃતિનું જતન અને સંવર્ધન કરવું. પહેલું સુખ તે જાતે કર્યા, પ્રાકૃતિક રીતે જીવન સ્વાસ્થ્યનો પ્રચાર. સેવા પરમો ધર્મ, જેને ખરેખર સેવાની જરૂર છે તેને સેવા મળી રહે તેવો આશય છે. તમામ કાર્ય પ્રકલ્પ માટે શિબિરો, વર્ગો અને અભ્યાસક્રમો, કાર્યશાળાઓ, બુદ્ધ સભા વગેરે ચલાવવાનો ઉપક્રમ છે. બુદ્ધ સભા નિરંતર ચાલતી પ્રવૃત્તિ છે અને ખૂબ સરસ વિષયો ઉપર ચિંતન અને મનન થતું હોય છે બુદ્ધ સભામાં. તો આ આનંદાલયનો પરિચય છે. મનીષાબેનને કહીશ કે આગળનો દોર સંભાળે. ધન્યવાદ જાગૃતિબેન. હવે હું સંજયભાઈને વિનંતી કરીશ કે આજના આપણા વક્તા શ્રી ડોક્ટર રક્ષાબેન દવેનો પરિચય આપો. સંજયભાઈ. સૌને નમસ્કાર. મારો અવાજ પહોંચે છે? જી સંજયભાઈ. હાજી. પ્રોફેસર ડોક્ટર રક્ષાબેન દવે એ મને લાગે એમ બને એટલો હું ટૂંકમાં પરિચય આપું, કારણ કે એમની સાથે આપણે વધારે વાત કરવી છે અને સાંભળવી છે. પણ 1973માં તેમણે પીએચડી કર્યું અને એમને એમએમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. સૌરાષ્ટ્રમાં 3જા ક્રમે હતા. એ બધું એનું શૈક્ષણિક લાયકાત તો ઠીક છે, એ ગૌણ છે અત્યારે તો મને એમ લાગે છે. પણ એણે 82 પુસ્તકો લખ્યા છે અને એમાં કેટલાય બહુ જ મૂલ્યવાન ગ્રંથો લખ્યા છે જેના નામ કદાચ બોલવામાં ભૂલ મારી થાય એવી શક્યતાઓ હતી, એટલે એ ગ્રંથોના નામ હું નહીં બોલું, પણ રક્ષાબેન જ વાત કરશે. આપણને વિષય તેમણે આપેલો છે અને આપણી જાહેરાતમાં આપણે જે મૂક્યું છે એમાં એ વિષય છે, એટલે એની પણ વાત નહીં કરું. પણ એનું જે સૌરાષ્ટ્ર સમાચાર છે એમાં વર્ષો સુધી રક્ષાબેને એની કોલમ લખી છે. પ્રવાસના, હિમાલયના પ્રવાસો કરીને એના પુસ્તકો લખ્યા છે. એક જ તમને માત્ર આ વાત કરું તો તમને એની વિદ્વતાનો ખ્યાલ આવશે. એમને યુટ્યુબ પર 870 વિડીયો મૂક્યા છે. 870. એ માત્ર ને માત્ર કઈ સંસ્કૃત કે ગુજરાતી એવું નહીં, પણ રસોઈમાં પણ નિષ્ણાત. તમે અત્યારે જોતા હશો કે વૃક્ષ અને ફૂલ ઉપરના સરસ પોતાને ઘેર બેઠા બેઠા એ બનાવીને વિડીયો મૂકે છે. બાળ ઉછેર ઉપરનું કામ જે કરે છે એમાં 5 વર્ષથી 85 વર્ષના કોઈ પણ વ્યક્તિને રક્ષાબેન જ્યારે વાત કરતા હોય ત્યારે એનો 1 કલાકમાંથી 1 મિનિટ પણ એનું ધ્યાન એ રક્ષાબેન ઉપર જ રાખવું પડે એવું રક્ષાબેનની ઉત્તમ એની આવડત છે. બાળ વાર્તાઓ, બાળ કાવ્યો, બાળ સાહિત્ય. ગીજુભાઈનો એને એવોર્ડ મળ્યો છે. જો હમણાં જ એનો રાષ્ટ્રીય એવોર્ડ દિલ્હીમાં એને આપવામાં આવ્યો. 80 વર્ષ કરતા વધારેની ઉંમર છે. ચાલવાની તકલીફ છે, વ્હીલચેર ઉપર બેઠા છે. અને અમારા પરિવારનું અહીંયા સમન્વયનું અને P4P નું બહુ મોટું કામમાં રક્ષાબેન ઘેર બેઠા બેઠા માર્ગદર્શન આપે છે. મને એમ લાગે છે કે વધારે વાત નથી કરવી મારે. આપણે એની સાથે 1-1.5 કલાક વિતાવવો છે અને રક્ષાબેનને માણવા છે. આપણે એને
બધા સૌ વતી હું વંદન કરું છું અને આગળ આપ રક્ષાબેનને વિનંતી કરો કે એની વાત શરૂ કરે. મનીષાબેન પ્લીઝ. થેન્ક યુ. આભાર. સંજયભાઈ, રક્ષાબેન આજે આપણને વાત કરવાના છે, વિષય છે શ્રી રામ રક્ષા સ્તોત્ર. તો હવે હું વિનંતી કરું છું પ્રોફેસર ડોક્ટર રક્ષાબેન દવેને કે આપ શ્રી આ વિષય પર અમને માર્ગદર્શન કરો. ચાલુ છે ને? હા રક્ષાબેન, સંભળાય છે તમારો અવાજ. હા, નમસ્તે બધાને. નમસ્તે. આનંદાલયના બધા મિત્રોને આનંદ મુબારક. નમસ્તે. નમસ્કાર. નમસ્કાર. બરોબર સંભળાય છે ને મારો અવાજ? જી બેન, સંભળાય જી છે રક્ષા. બરાબર. આ આનંદ શબ્દ તમે લોકો કઈથી લઈ આવ્યા? બહુ મજાનો શબ્દ છે. એ મજાથી તદ્દન વિરુદ્ધનો શબ્દ છે. મજા માટે તો વસ્તુની જરૂર પડે. જમવા બેઠા હોઈએ ને તો ચટણી ને એવું બધું હોય તો મજા આવે. આનંદને કોઈ વસ્તુની જરૂર નથી. નો ઓબ્જેક્ટ. આનંદ તો અંદર પડ્યો છે, પછી એ બહાર નીકળે. આ આનંદ ભગવાનનું નામ છે. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રમાં ભગવાનના હજારો નામ છે. એમાંનું એક નામ આનંદ પણ છે. આનંદો નંદનો નંદ સત્ય ધર્મા ત્રિવિક્રમ, એમ એ શ્લોક છે. અને એમાં આ આનંદ શબ્દ છે. તો બહુ મોટો, બહુ અઘરો શબ્દ છે. તમે આટલો બધો અઘરો શબ્દ લઈ આવ્યા, ત્યાં સુધી પહોંચવું પડશે ગમે એમ કરીને. હું તમને આનંદની જ વાત કરીશ. એટલે એ આનંદો લઈ એવું તમારું શબ્દ મેં આનંદાલય એવું સાંભળ્યું ને કાલે, એટલે જ પછી વિષયમાં આવ્યો ત્યારે મેં કહ્યું રામ રક્ષાનો પરિચય આપીશ. મોટે ભાગે બધે ઠેકાણે કોઈ માણસ આવે, કોઈ વ્યક્તિ આવે, પ્રવચન કરે અને ચાલી જાય. શું આપીને ગયા કોણ જાણે, ખબર નહીં. એ તો ભૂલી જવાય શું બોલાય. પણ મારે તમને એક સ્તોત્ર આપીને જોવું છે. રામ એક એવું પાત્ર કે જેની ઊંચાઈને આંબી શકાય નહીં, પણ આપણે એને આંબવી જોઈએ. હિમાલય ધરતીમાં દરિયાની અંદર હતો. ધરતી કેટલી ઊંચી થાય? જેટલો હિમાલય ઊંચો છે ને એટલી થાય. આ હિમાલય પેલો દરિયામાં હતો, તો એ ઊંચો થઈને ધરતી આટલી ઊંચી થાય હિમાલય જેટલી. એ માણસ પણ કેટલો ઊંચો થાય? એ રામ જેટલો ઊંચો થઈ શકે. એનું સત્ય, એના આદર્શો આપણે સ્વીકારી લઈ શકીએ, એ પ્રમાણે આપણે જીવી શકીએ, આવું એ પાત્ર છે. એટલે આ મારું પ્રવચન એ પ્રવચન નથી, પણ રામની ઓળખાણ છે. વાલ્મીકીને જયારે નારદજી મળવા આવ્યા ને ત્યારે વાલ્મીકીએ પૂછેલું કે આવો કોઈ માણસ, રાજા પણ હોય, રૂપાળો પણ હોય, અને બહુ સરસ મજાનું યુદ્ધ કરી શકતો હોય, સર્વગુણ સંપન્ન એવો કોઈ માણસ તમે ઓળખો છો? તો મને કહો. આ બહુ જાણવા જેવું છે. માણસ માંગ્યો છે એટલે વાલ્મીકીના રામ છે ને એ મનુષ્ય રામ છે. તુલસીના રામ છે ને એ ભગવાન રામ છે. તુલસીના ભગવાન હતા રામ, એટલે એમણે એમનું એવી રીતનું વર્ણન કર્યું છે. પણ વાલ્મીકીએ જે વર્ણન કર્યું છે ને એ મનુષ્ય તરીકેનું છે. એટલા માટે એવું વર્ણન કર્યું કે જો એમણે ભગવાન રાખ્યા હોત ને તો આપણે શું કરત? મંદિરમાં જાત, પૂજા કરત, દીવો કરત, આરતી કરત અને પછી તાળું દઈને બહાર નીકળી જાય. એ તો રામ ભગવાન હતા ભાઈ, એટલે આટલું બધું કરી શકે, આવું બધું એ કરી શકે. આપણે ન કરી શકીએ, એ તો ભગવાન હતા. આમ કહીને આપણે છૂટી ન પડીએ. માણસને છૂટી પડવાની બહુ ટેવ છે. એવું ન થાય એટલા માટે એમને મનુષ્ય તરીકે વર્ણવ્યા છે. એટલે આપણે એમની ઊંચાઈ સુધી પહોંચી શકીએ જો ધારીએ ને તો. પણ આપણે એવું બધું ધારતા નથી. આપણે માત્ર આટલું જ ધારીએ છીએ. રક્ષાબેનને બોલાવીએ, પ્રવચન કરાવીએ, વાહ વાહ કરીએ, હું તમારો આભાર માનું તો એ મારો આભાર માનું અને પતી ગયું. એવું નથી કરવું. એટલે હું આ રામની વાત લઈને બેઠી છું. અમારે ત્યાં જે P4P નું અભિયાન ચાલે છે, એની બધી જે આખી ટીમ છે ને, એને એક પ્રકલ્પ કરેલો. એનું નામ હતું રામ રક્ષા. મેં જ એ પ્રકલ્પ બનાવેલો અને બધું આવું કંઈક કરવું જોઈએ એ સંજયભાઈ નો આગ્રહ હતો. મેં કીધું મારી પાસે છે આ વસ્તુ,
આપણે કરીએ. બરોબર લોકડાઉન જામ્યું છે, માણસો બધા આકળાય છે, રોજ કોઈક ને કોઈક મેળાના સમાચાર આવે છે, તો કોને શરણે જશું? રામને શરણે જઈએ. તો રામ રક્ષા સ્તોત્રની અંદર એક 4.5 શ્લોકનું ઝુમખું છે એની અંદર, અને એનું નામ છે વજ્રપંજર. અમે લોકોએ એ વજ્રપંજરનું ગાન કર્યું છે. સૌએ પોતપોતાને ઘરે એક્શન સાથે મેં આપેલી એક એક લીટી રજૂ કરી, અને એની પછી મેં એ લીટી, એ પંક્તિ, એ ચરણનો અનુવાદ કર્યો. બહુ મજાનું ગયું. માત્ર 5-7 મિનિટમાં પૂરું થઈ ગયું, પણ લોકોને બહુ ગમ્યું. આ કરવા જેવું છે, બધાને સમજાવવાનું. શું કહું તમને, હું નાની અમથી 8-9 વર્ષની હતી ને, ત્યારે મેં મુંબઈમાં એક બહુ મોટા શાસ્ત્રી હતા એ વખતે, એનું નામ નરેન્દ્ર શર્મા. એમને મુખે મેં વાલ્મીકી રામાયણ નવાન પારાયણ સાંભળેલું. 9 વર્ષનું બાળક જેવું સમજી શકે એવું હું સમજી જઈશ ત્યારે. પણ એ 9 દિવસ પૂરા થયા ને પછી નરેન્દ્ર શર્માએ કહ્યું કે મને કંઈક આપો, સંકલ્પો આપો. આવડું મોટું રામાયણ મેં તમને સંભળાયું, તો બદલામાં તમારે મને કંઈક દેવું જ જોઈએ. આપશો? હાલ બધાએ હા પાડી. એમણે કહ્યું કે બધા મને સંકલ્પ આપો કે રોજ તમે રામ રક્ષા બોલશો. આખું રામાયણ તો ક્યાંથી બોલે, પણ રોજ રામ રક્ષાનું કામ કરે. એવું એમણે બધાને કહ્યું. કોણે સંકલ્પ લીધો કઈ ખબર નહીં, પણ મેં તો લીધો. મારા ઘરમાં બધાએ લીધો. એટલે રાત પડે એટલે અમે લોકો જે કંઈ ગાતા હતા એની જોડે અમે રામ રક્ષા પણ ઉમેરી. એટલે રામ રક્ષા એ કાળે અમારે ત્યાં રાતે સુતા પહેલા ગાવાના સ્તોત્ર તરીકે અમારી પાસે એ સ્તોત્ર આવ્યું. મને એટલા માટે ગમતું હતું કે એમાં રામ શબ્દ તો આવે છે, પણ જોડે રક્ષા શબ્દ આવે છે. મને એટલે ગમતું હતું કે આમાં આપણું નામ આવે છે. પછી મને થયું કે અર્થ તો કરવો જોઈએ ને, આમ કઈ નાની નાની વાતમાં હસાય. આમાં આપણું નામ આવે છે એટલે આપણે આ સ્તોત્ર પાકો કરીએ એવું હોય કઈ. આનો અર્થ સમજીએ. સમજતા મને એવું લાગ્યું કે રામ રક્ષા એટલે રામ વડે રક્ષા. રામ વડે જ આપણી રક્ષા થાય. એ કાળે હું કુંડલામાં એક કાળે હતી, ત્યારે કંઈક એવી ધમાલ હતી ને, તો બધાને નક્કી કર્યું હતું કે કાલે આપણે ફોજદાર પાસે જઈ અને ફરિયાદ કરીએ કે આમાંથી અમને બચાવો. હજી તો રાતના બધા એવો વિચાર કર્યો, ત્યાં સવારમાં પોરમાં 5 વાગે મારા દૂધવાળાએ આવીને કીધું, બેન કઈ સાંભળ્યું? મેં કીધું ઘરે બેઠા બેઠા અત્યારે આવી સવારમાં કોણે શું સાંભળ્યું? શું થયું? મને કે ફોજદાર સાહેબનું ખૂન થયું. પત્યું. જેનું રક્ષણ માણસો ઈચ્છતા હતા અને માગવા જવાના હતા, એને તો માણસોએ મારી નાખ્યો. એનો અર્થ એમ કે માણસ પોતાની મેળે રક્ષાતો નથી, એ રામ વડે રક્ષિત છે. મને સરસ અર્થ મળ્યો. રામ રક્ષા એટલે રામ વડે રક્ષા. પછી એમ કરતા 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 હું મોટી થતી જતી હોઉં ને, મને એવો અર્થ મળ્યો કે રામ રક્ષા એટલે રામની રક્ષા. રામને કઈ આપણી રક્ષાની શી જરૂર છે? પણ આ રામ એટલે આત્મારામ, રામની રક્ષા. કબીરનું એક બહુ સરસ મજાનું ભજન છે, રામ રીઝાઉં અબ મેં અપને રામ રીઝાઉં. રામ રીઝાઉં એટલે મારા આત્મા રામને રીઝાવું. આત્માને ગમે એમ જ ચાલીશ, હવે આત્માને ગમે એમ જ બોલીશું, આત્માને ગમે એમ જ જમશું. અવડો મોટો અર્થ મને એ ઉંમરમાં મારી મેળે મેળે ખોદકામ કરતા કરતા મળ્યો. એટલે રામ રક્ષા પણ એવું સ્તોત્ર છે કે જે આપણા આત્મારામને જગાડે છે, આત્મારામનું રક્ષણ કરે છે. આપણો આત્મા મરી ન જાય, એની ઉપર મન હાવી ન થઈ જાય, એવું આ રામ રક્ષા સ્તોત્ર છે. અમે લોકોએ તો પાકું કરવાનું શરૂ કર્યું. એટલું બધું રામ રક્ષા સ્તોત્રમાં મારું મન ખૂપી ગયું કે તમને હું શું કહું. હું રોજ સવારના ઉઠીને 40 વખત એનો વજ્રપંજર બોલું છું. એમાં એવું લખ્યું છે, શિરોમય રાઘવ પાતું, ભાલમ દશરથાત્મજ, કૌશલ્ય દૃશ્ય પાતું, વિશ્વામિત્ર પ્રિય શ્રુતિ, રાણમ પાતું મખત્રાતા. એમ કરતા 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 આખા શરીરના બધા જ અવયવોનું નામ લેતા લેતા છેલ્લે એમ થયું કવિને કે કંઈક રહી ગયું હશે તો, એટલે કહ્યું પાતું રામો ફિલમ બપુ.
ભગવાન આખા શરીરનું રક્ષણ કરે. કોણ કવિ છે આ રામ રક્ષાના? એનું નામ છે વિશ્વામિત્ર. વિશ્વામિત્રે આ રામ રક્ષા સ્તોત્ર લખ્યું. વિશ્વામિત્ર તો રામના અને લક્ષ્મણના ગુરુ છે. એ નાના હતા છોકરાઓ ત્યારે એમને લઈને એ ગયા હતા રાક્ષસોને મારવા માટે. આ બે જણાને લઈ ગયેલા અને પછી રસ્તામાં ઘણું બધું એમણે શીખવેલું કામ, કારણ કે એમની પાસે આખો ધનુર્વેદ હતો. એ આખો ધનુર્વેદ એમને રામ લક્ષ્મણને શીખ્યો. એટલે વિશ્વામિત્ર તો રામના અને લક્ષ્મણના ગુરુ કહેવાય. શિષ્યો છે એ ગુરુનું ધ્યાન કરે, ગુરુનું સ્તોત્ર બનાવે, ગુરુનું સ્તોત્ર ગાય, ગુરુને પ્રાર્થના કરે, ગુરુને નમસ્કાર કરે, એમની પૂજા કરે. પણ આ પહેલું જોયું કે ગુરુ છે ને એ શિષ્યોની પૂજા કરે છે. એમણે આ શિષ્યો વિશે આ આખું સ્તોત્ર લખ્યું. તો મને એમ થયું કે આપણા ઘરના જે કોઈ માણસો માંદા પડે ને ત્યારે આપણે આ સ્તોત્ર 11 વાર બોલવું. અમે આ સ્તોત્ર 11 વાર બોલીએ. કોઈ વહુને ડિલિવરી આવતા વાર લાગતી હોય, આપણે રાહ જોયા કરીએ 15 દિવસ એની ઉપરથી પસાર થઈ જાય, અમે રામ રક્ષા શરૂ કરી દઈએ અને બીજે જ દિવસે છૂટકો થઈ જાય. હું ચમત્કારની વાત નથી કરતી, હું સાચુકલી વાત કરું છું. તો એવું આ રામ રક્ષા સ્તોત્ર છે. એક વખત હું બસમાં જતી હતી, ક્યાંક મારી પડખી કોઈ બેન બેઠી હતી. એના ખોળામાં એક નાનું બાળક હતું. મેં કીધું ક્યાં જાવ બેન? મને કે આ બહુ માંદું રહે છે એટલે હું ભાવનગર જાઉં છું ડોક્ટર દેખાડવા, અમારા ગામડામાં ઓછી પડી દવા. મેં કીધું મને 2 મિનિટ આપો ને, તમારું બાળક. હવે એ બાળક કેવું મેલું ગયેલું હશે, એના લુગડાએ કેવા મેલા ગયેલા હતા, પણ મેં માગ્યું એટલે એને મને આપ્યું. મેં મારા ખોળામાં લીધું અને પછી શું કર્યું? શરૂ કર્યું શિરો મે રાઘવ પાતું ભાલમ દશરથાત્મજ કૌશલ્ય યુધિષો પાતું વિશ્વામિત્ર પ્રિય શ્રુતિ રાણમ પાતું મખત્રાતા મુકમ સૌમિત્રી વત્સલ. એમ એ 5.5 શ્લોકનું ઝુમકું બોલ્યું મનોમન. પછી મેં એને આપી દીધું. મેં કીધું જોખી લેજો, મેં ઓછું નથી કર્યું ને જરાય. મને કે તમે ક્યાંક બડબડ કર્યા, એનો અર્થ એમ કે તમે મંત્ર માર્યો, મારું છોકરું હાજુ થઈ જશે. મેં કીધું આપણે ઈચ્છીએ, ભગવાન સાજુ કરશે. આટલો બધો વિશ્વાસ મને છે. હું અભણ બાઈ નથી, હું MA PhD થયેલી છું. MA મને ગોલ્ડ મેડલ મળેલું છે. BEdમાં હું આખી યુનિવર્સિટીમાં બીજી આવી હતી. મારા શરીરમાં કે મગજમાં કોઈ પણ ઠેકાણે વહેમની જગ્યા નથી. એટલે આ હું જે કહું છું ને બહુ સાચુકલી વાતો કહું છું. શું કહું તમને? આપણે બેઠા હોઈએ અને અચાનક તમારે ત્યાં 108 આવતી હશે, અમારે ત્યાં આવે છે વાઉ 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 કરતી આવે. એટલે હું શરૂ કરી દઉં શિરો મે રાઘવ પાતું. જેને માટે આવી છે એને હું ઓળખતી નથી, તો એની માટે હું આ બોલું. એમ સમજીને ભગવાનને એમ કહું કે આ જેને માટે આ દોડી જાય છે ને 108, તો એ જો આવરદા હોય એ માણસના નસીબમાં, તો એને અત્યારે સાજો કર, જેથી કરીને એ પણ સાજો થઈ જાય અને એનું ધ્યાન રાખનારા, એની સેવા કરનારા લોકો છે, એના અંતરંગ માણસો, એની યંત્રણા પૂરી થાય. એટલે એને હમણાં સાજો કરતો. અને જો એની પાસે આવરદા ન હોય તો અત્યારે જ લઈ જાઓ, અત્યારે જ લઈ લો. એટલે આવા અજાણ્યા માણસ માટે એક વખત હું કોઈ વકીલની ઓફિસમાં હતી, મારું રિટર્ન ભરાવતી હતી અને ત્યાં અચાનક વાઉ 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 કરતી આ 108 નીકળી. એટલે હું આંખ મીચીને બેસી ગઈ. ઓલા વકીલને નવાઈ લાગી કે આ કેમ આમ કરે છે. થોડી વાર પછી આ પૂરું થયું ને એટલે મને એને પૂછ્યું, મને કે બેન શું કરતા હતા? મેં કીધું આ વાઉ વાઉ કરતી ગઈ ને, જેને માટે ગઈ ને એને માટે હું રામ રક્ષા નામનું સ્તોત્ર બોલી. એની અંદરના 5.5 સ્તોત્ર તો બહુ લાંબુ છે, પણ એની અંદર એક 5.5 શ્લોકનું ઝુમકું છે. એનું નામ વજ્ર પંજર. પંજર એટલે પાંજરું, કવચ. વજ્ર એટલે વજ્રનું કવચ. રામ નામ છે ને, અને આ રામ રક્ષાનું વજ્ર પંજર છે ને, એ આપણા કવચની કરતા પણ જોરદાર છે. એ હું બોલી. મને કે મને આપશો? મેં કીધું હા, હું તો એનો પ્રચારક છું, આપીશ, પણ એક શરતે તમારે બોલવું પડે. આ લઈ લીધું, માગી લીધું અને આ મૂકી દીધું, એમ ન ચાલે. મને કે ના ના હું બોલીશ. બોલતો હશે કે નહીં કોણ જાણે, પણ આપણે તો એને આપ્યું. એક વખત મારા બાપુજી બહુ માંદા પડ્યા.
એટલા બધા માંદા પડ્યા, ડોક્ટર પછી ડોક્ટર પછી ડોક્ટર, એક પછી એક ડોક્ટર આપણે બદલીએ ને ત્યારે સમજવું કે આ કેસ શું થઈ ગયો છે. પાંડુરંગ શાસ્ત્રીનું નામ તો તમે સાંભળ્યું હશે. પાંડુરંગ શાસ્ત્રીના એક શિષ્ય હરગોવિંદભાઈ ઠાકર, એમને ખબર પડી કે પ્રહલાદભાઈ માંદા પડ્યા છે. મારા બાપુજીનું નામ પ્રહલાદભાઈ. એટલે રાજુલાથી એમના તત્વજ્યોતિના આશ્રમમાંથી મારે ત્યાં કુંડલા આવ્યા. મને કે આમાં એવું છે ને કે જીવન મરણ એ તો બધું ભગવાનના હાથમાં છે, પણ એ બધાને આપણે સહી લઈએ એવી આપણામાં તેવડ એ આપણા હાથમાં છે. મેં કીધું એટલે શું કરવાનું? મને કે તમે લોકો રોજ રામ રક્ષા બોલો જ છો ને, પણ 11 વખત બોલો. રોજ 11 વખત રામ રક્ષા બોલવાની. આખો દિવસ સેવા કરીને થાકી ગયા હોય તો 11 વખત રામ રક્ષા બોલી. પરિણામ શું આવ્યું કે અમને ઊંઘ આવવા માંડી. પેલા ચિંતાને લીધે ઊંઘ નહોતી આવતી. બાપુજી તો માંદા હતા એટલે દરદને લીધે એમને ઊંઘ નહોતી આવતી. એ અમારી જોડે જોડે રામ રક્ષા બોલતા હતા. અમે એને કહીએ તમે બોલો મને થાકી જશો, પણ એ કઈ માને નહીં, બોલે. એટલે એમને ઊંઘ આવવા માંડી, બધાને ઊંઘ આવવા માંડી. રોજ રાત પડે અને અમે 11 બોલીને નિરાતે ઊંઘી જતા હતા. આખી રાત ઉજાગરા હતા. એ રામ રક્ષા એ લઈ લીધા. એમને થયું કે આ તો બહુ મજાનું. હવે જે બાટલામાં સરસ મજાની દવા ભરી છે એ ખબર પડે, એને કોઈ પછી ગટરમાં ઢોળી દે ના ઢોળે. એટલે અમે તો રામ રક્ષાનો ધામધૂમથી પ્રચાર શરૂ કર્યો. જ્યાં મારે બોલવાનું હોય ત્યાં હું રામ રક્ષા વિશે થોડી વાત કરું છું. એટલે મને કાલ જાગૃતિબેને પૂછ્યું ને શેની વિશે બોલશો? થોડી મિનિટો પહેલા એમણે એમ કહ્યું હતું કે વિચારીને તમે મને કહેજો, ને પાછી થોડી મિનિટો પછી એમ કીધું શેની વિશે બોલશો? એટલે મેં કહી દીધું રામ રક્ષા વિશે. એક એવું સુંદર મજાનું સ્તોત્ર છે કે જેનો તમને થોડો પરિચય આપીશ. તમને થશે ઓ, વિશ્વામિત્રે બનાવ્યું, ગુરુએ બનાવ્યું પોતાના શિષ્યો માટે, આ તો કેવી ઉત્તમ વાત કહેવાય. જરૂર ગાશું, જરૂર ગાશું. તો રામ રક્ષા વિશે તો મેં એટલા બધા પ્રવચનો કર્યા છે કે ના પૂછો વાત. મારી જે યુટ્યુબ છે ને એમાં પણ રામ રક્ષા વિશેનું મારા પ્રવચનો છે, 5-6 ભાગ છે. પછી લોકોએ મને કહ્યું કે તમે તો પ્રવચન કરતા હતા એટલે કઈ તમે નિરાંતે ગાયું નહીં. ગાવ તો કેટલો સમય બરબાદ થાય. હવે એક વિડીયો એવો બનાવો કે જેમાં રામ રક્ષા તમે આખી ગાય હોય, સામે ચોપડી પડી હોય અને એમાં આંગળી ચીંધી ચીંધીને તમે કહેતા હો કે આ છંદ છે, આ છંદ છે, એમ તમે કહેતા હો એવી રીતે કહો, જેથી કરીને અમે લોકો ગાઈએ. ઘણા બધા માણસો છે કે રામ રક્ષા ગાય છે. એક વખત હરગોવિંદભાઈ રાતના અમારી ઘેર આવ્યા. અમારે રામ રક્ષા બોલવાનો સમય હતો એટલે અમે આસન પાથર્યું, રામ રક્ષા બોલવાનું શરૂ કર્યું. શિરો મે રાઘવ પાતું તો વચમાં આવે, બાકી શરૂઆતમાં તો એ રામ રક્ષા જુદી રીતે હોય છે. તો ધ્યાયે જાનુબાહું ધૃતશરધનુષં બદ્ધ પદ્માસનસ્થં એમ કરીને ગાવાનું શરૂ કર્યું. એટલે હરગોવિંદભાઈ રોક્યા, ઉભા રહો. એમ શું વાંક આવ્યું? મને કે તારા ટેપ રેકોર્ડર ની સામે બેસીને તે આ રાગે ગાયું છે? મેં કીધું ના, એ તો હું નિરાતે ગાયું છું. મને કીધું એમ નિરાતે ગાઓ, નિરાતે ગાઓ. હનુમાનજીને બોલાવ્યા છે ને તો એ સાંભળવા આવ્યા છે. તમે બહુ સારા છો, તમે બહુ સારા છો, તમે બહુ સારા છો એમ કહેવાની શી જરૂર છે? એને ખબર જ છે કે એ બહુ જબરા છે ને બહાદુર છે ને, એ તો એમને ખબર છે. એટલે તમારે ગાવું હોય તો રીતસર એવી રીતે ગાઓ કે એમને સાંભળવું ગમે. વખત બગડે તો એ બગડ્યો ન કહેવાય, સુધર્યો કહેવાય. એટલે અમે એવી રીતે ગાવાનું શરૂ કર્યું કે જે રીતે મેં ટેપમાં ગાયેલું છે. એટલે ખાસું 5-6 મિનિટ જેવું થાય અને અમે એવી રીતે ગાતા થયા. રામ રક્ષા અમારે ત્યાં આવી ત્યારે પેલા તો અમે આમ સુતા સુતા બેઠા બેઠા જેમ અમે બેસી બોલતા હતા. પછી એક વખત વિચાર આવ્યો કે એમ નહીં હોવું જોઈએ. હનુમાનજી આવે, રામ જ્યાં જ્યાં હોય, રામની કથા જ્યાં જ્યાં થાય ત્યાં હનુમાનજી આવે. તુલસીદાસે એવું કહ્યું છે, યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિ બાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. બાષ્પવારી, આંસુ આંખમાં લઈને અને આમ હાથ રાખીને હનુમાનજી આવે છે. તો પછી આપણે બેસવાનું આસન રાખવું જોઈએ. એટલે મારી માએ એક સરસ મજાની ગાદી બનાવી. એને બહુ સરસ ભરત ગૂંથણ આવડતું હતું, તો એને સરસ મજાની ગાદી બનાવી. પછી અમારી જોડે અમે ગાદી મૂકતા હતા. પછી નક્કી કર્યું નહીં એમ ન હોય, એને જરા ઉપર રાખવી. આમ જો ગાંઠપણ કેવું વધે છે. તમારા બધા જ પ્રવચનો અને પ્રવચનોની પછી ગાંઠપણ વધવું જોઈએ એમ માટે કેવું છે. આ બોલીને સાંભળીને એ રવાના થાય ને આપણે ઘેર રવાના થાય, આનો કોઈ અર્થ નહીં. કંઈક એવું કહેવાનું જોઈએ કે જેનું આપણે આચરણ કરવાનું હોય, અને એવું આચરણ કરવાનું હોય કે જેના વડે આપણે ઘડાય.
તો અમે આવું ગાદી પાથરીને આમ ગાવાનું શરૂ કર્યું, ભગવાનને થોડા ઊંચા બેસાડ્યા, ને પછી મને એમ થયું કે ગામ ગડગડ ગડગડ ગડગડાવી નહીં જવું જોઈએ, પણ સરસ રીતે ગાવું જોઈએ. એટલે મેં એવી સરસ રીતે ગાઈને ટેપ કરી દીધું. પછી અમે બધા એમ ગાતા હતા, અને પછી નક્કી કર્યું કે આપણે જોઈ જોઈને ગાઈએ છીએ ને એટલે રામનું દર્શન થતું નથી. એનું દર્શન થાય ને તો જ થાય કે જો આપણને મોઢે આવડતું હોય. એટલે આપણે મોઢે કર્યું. આમ જો બધું વધતું જતું હતું, બધું વધતું જતું હતું. આ બધું યાંત્રિક નહોતું. અમારી કોઈ વસ્તુ યાંત્રિક નહોતી. ભક્તિ પણ યાંત્રિક નહીં હોવી જોઈએ, એનો કોઈ અર્થ નહીં. તો આટલું બધું વધતું ગયું. પછી તો બીજા માટે બોલવાનું શરૂ કર્યું. મારા ઘરમાં 40 માણસો છે. ગુજરી ગયેલા ને પણ મેં ગણ્યા. સવારમાં પોરમાં હું આજે પણ વજ્ર પંજર 40 વાર બોલું છું. 4 વાગે ઉઠું અને શરૂ કરી દઉં, શિરો મેં રાગ્યો બાતું બાલુમ દર્શદાર પૂજે કર્યું. મને પૂરો વિશ્વાસ કે મારા માણસોને નુકસાન નહીં થાય, કંઈક લાભ થશે. આપણે જે ભોગવવાનું છે ગયા જન્મનું, એ તો આપણે ભોગવવું જ પડે, પણ ભગવાન આપણી જોડે રહે. એક બહુ મોટા પીળા કપડા પહેરેલા એક સાધુ આપણા યુટ્યુબ ઉપર આવે છે, પ્રેમાનંદજી. એને કોઈકે પૂછ્યું હતું કે તમે આટલા બધા આસ્તિક અને આટલા બધા ભક્તિ વાળા, અને તોય તમે આટલા બધા માંદા, કે તમને કિડનીનો આવડું મોટું રોગ થયો છે, વારે ઘડીએ તમારે બધું કરાવવું પડે, ડાયાલિસિસ, કેમ એમ? એટલે એમને જવાબ આપ્યો, આની કરતા વધારે ખરાબ મારી સ્થિતિ હોત, પણ હું આવું બધું કરું છું ને એટલે મારો ભગવાન મારી જોડે છે, એટલે હું નિરાતે આ બધું સહન કરું છું. શું કહું તમને, 4 વર્ષ પહેલા મને કેડમાં શું એને કહેવાય, ટચક્યું થયું. ટચક્યું આમ કંઈક આમ છબી ટાંગવા જતી હતી, પણ એવું જોરદાર થયું, હું સમજી ગઈ કે આ કંઈક આપણને થાય એવું નથી થયું, આ કંઈક બહુ મોટું થયું છે. ચાલવાનું બંધ થઈ ગયું, આમ હલવાનું બંધ થઈ ગયું. ડોક્ટર પાસે ગયા ત્યારે ખબર પડી કે 3 એમાં નાની નાની ક્રેક પડી છે અને એક ફ્રેક્ચર પડ્યું છે. પતી ગયું, નામું નામ ખાઈ ગયું આપણું. કાંઈ ન થાય મારીથી, ઓય ઓય આય હાય એ સિવાય બીજું કશું જ ન થાય. મારી બેન કે ચાલ મારે ઘેર, અહીંયા એકલા નથી રહેવું. એ મને એને ઘેર લઈ ગઈ. પણ તમને બહુ નવાઈ લાગશે કે હું બેસી શકતી નહોતી, ઉઠી શકતી નહોતી, સૂઈ શકતી નહોતી. એટલે મારે માટે 26,000ની એક લેકનેલર ખુરશી લાવવી પડી. આવી દશા હોવા છતાંય હું દાંતણ એકલી મારી મેળે કરતી હતી, હું સ્નાન મારી મેળે કરતી હતી, હું જાજરૂ મારી મેળે જતી હતી. ત્યારે મને નવાઈ લાગતી. આટલું બધું બૂમબડાડા પાડું છું, આટલું બધું મને વાગ્યું છે, નથી ઊંઘ આવતી, નથી ખાવું ભાવતું, અને છતાંય આ 3 વાનાતા મારે કોઈની મદદ વિના મારી મેળે થયું છે. એનો અર્થ એમ કે ભગવાન મને મદદ કરે છે. આપણને જે ત્રાસ પડવાનો હોય ને એ તો પડે જ, પણ જોડે ઈશ્વર રે. જો આપણે ઈશ્વરને માનતા ન હોઈએ, એની ભક્તિ ન કરતા હોઈએ, તો એ આપણી જોડે ન રહે. નિરાતે આગો બેઠો બેઠો જોયા કરે કે કેવા હેરાન થઈએ છે. એટલે ઘણા કાવ્યો બનાવ્યા હતા મેં અકળામણના. પછી મને અચાનક વિચાર આવ્યો કે આ બધું કેમ મને મારી મેળે બતાવી શકું છું. એનો અર્થ એમ કે ભગવાને મારા કેટલાક અવયવોને બચાવી લીધા મને જયારે વાગ્યું ને ત્યારે. આટલા અવયવો બચાવી લો જેથી કરીને આ બાઈને તકલીફ ના પડે. તો પછી હવે કઈ ભગવાનની હારે લડાય, એની હારે ઝઘડો કરાય, એનો આભાર મનાય. એટલે હું વારે ઘડી એમનો આભાર માનતી. હું જે કઈ વાત કહીશ ને એ મારા અનુભવની વાત કહીશ. તો આ રામ રક્ષા સ્તોત્ર છે, અને એમાંના કેટલાક શ્લોકોની હું તમને વાત કરું તો તમને થશે ઓહો, આ તો કેટલું સરસ સ્તોત્ર છે. તો એક શ્લોક એવો છે, માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાલુ, નાન્ય જાને નૈવ જાને ન જાને. સાવ સહેલું સંસ્કૃત. માતા રામો, રામ મારી માં છે. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો, નાન્ય જાને નૈવ જાને ન જાને. હું બીજા કોઈને જાણતો નથી રામ સિવાય. રામ કહે છે રેવા દે ને, મારે તારી માં નથી થવું. આ શ્લોક ઊંડો શ્લોક છે. રામ કહે છે મારે તારી માં નથી થવું. મેં તને માં આપી છે જન્મથી, એને તું વારે ઘડીએ એનું અપમાન કરે છે, વારે ઘડીએ એની જોડે ઝઘડે છે, અને હવે તું એને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનો છો. હું તારી માં થાવ તો મારી દશા થાય ને, મારે તારી માં થવું નથી.
માતા રામો ગાતા ગાતા આપણને તરત વિચાર આવે કે આપણે આપણી માને જ સાચવતા નથી તો ભગવાન આપણી માત થવાનું કેમ આવે? મત પિતા રામચંદ્ર, જવા દે ને, મારે તારા પિતા નથી થવું. તારા પિતાને તું કેવા હરદૂત કરે છે હું જોયા કરું છું, એટલે મારે તારા પિતા નથી થવું. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો, કાંઈ મારે સ્વામી નથી થવું. હું જોઉં છું તું ત્યાં નોકરી કરે ત્યાં તારા સાહેબની જોડે કેટલી લડાઈ કરે છે. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર. તમારા છાપામાં દર 2 દિવસે આવે છે કે 4 મિત્રોએ ભેળા થઈને એક મિત્રને મન નાખ્યો. જો હવે તો હું તારો મિત્ર થઈને શું કરું? માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમે. અરે મારે તારું કાંઈ થવું નથી. આ શ્લોક ગાતી વખતે બધું સમજીને ગાઈએ તો આ શ્લોક ગાતી વખતે મને ખબર પડી કે ઓહો, આ તો આપણે મા જોડે કેવો સંબંધ હોવો જોઈએ, પિતા જોડે કેવી રીતે વર્તાય, મિત્રો જોડે કેવી રીતે વર્તાય, સ્વામી જોડે કેવી રીતે વર્તાય, એ શીખવે છે આ શ્લોક. પછી એ શ્લોક વિશે મેં પ્રવચન કર્યું હતું બહુ મોટું, તો બધા બહુ ખુશ થયા કે આવો અર્થ આમાંથી નીકળે છે, એ અમને ખબર નથી. એક બીજો શ્લોક છે, બહુ સરસ શ્લોક છે. તો એ શ્લોકની અંદર તો એટલા બધા રામના નામ આવે છે ને કે આપણને એમ થાય કે એક માળા ફેરવા જેટલું આમાંથી આપણને મળી જાય છે. શ્રી રામચંદ્ર ચરણૌ મનસા સ્મરામી, શ્રી રામચંદ્ર ચરણૌ વચસા ગૃણામી, શ્રી રામચંદ્ર ચરણૌ શિરસા નમામી, શ્રી રામચંદ્ર ચરણૌ શરણમ પ્રપદ્યે. કેટલી બધી ભક્તિ આમાં આવી જુઓ. શ્રી રામચંદ્ર ચરણૌ મનસા સ્મરામી એટલે સ્મરણ ભક્તિ આવી. ભાગવતની અંદર નવધા ભક્તિ પ્રહલાદે કહી છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. આ બધી ભક્તિ આ 4 ચરણની અંદર આવી જાય છે. જુઓ, શ્રી રામચંદ્ર ચરણૌ મનસા સ્મરામી, મનથી સ્મરવાની વાત છે. એટલે આમ બેઠા ગાદી મૂકીને અને બોલ્યા 1 કલાક, એમ નહીં. ભગવાને શ્રીમદ ભગવદ ગીતામાં કહ્યું છે કે મામનુસ્મર યુદ્ધ છે. મારું સ્મરણ કરતો કરતો યુદ્ધ કર. હવે અત્યારે તો આપણે કઈ યુદ્ધ કરવાનું નથી. આ યુદ્ધ એટલે આપણું કામ. મારું સ્મરણ કરતો કરતો તું કામ કર. ગણિત ગણવાનું હોય ત્યારે કઈનું સ્મરણ ન થઈ શકે, ભાષણ કરવાનું હોય ત્યારે કઈનું સ્મરણ ન થઈ શકે, પણ તું નવરો બેઠો છે, મારું સ્મરણ કર. કેટલાક કામ એવા છે કે જેમાં મારું સ્મરણ કરતા કરતા કામ થઈ શકે. રોટલી કરવી છે ને, હા, તમારું નામ લેતા લેતા રોટલી કરો. કેટલું બધું આપણા ધર્મમાં કહ્યું છે. કોઈ એક માણસ ભાષણ આપીને ચાલ્યો જાય ને, એમાં આપણું કાંઈ થશે નહીં. આ પ્રમાણે જીવવું પડશે. તો એ કહે છે કે રામચંદ્ર ચરણમ મનસા સ્મરામી, શ્રી રામચંદ્ર ચરણૌ વચસા ગૃણામી. હું એને માટે ગાઉં છું, કીર્તન કરું છું. વચસા ગૃણામી, ગૃણામી એટલે બોલું છું. શ્રી રામચંદ્ર ચરણૌ શિરસા નમામી, હું એને નમસ્કાર કરું છું. જુઓ, સ્મરણ ભક્તિ આવી, કીર્તન ભક્તિ આવી ગૃણામીમાં, અને આમાં નમન ભક્તિ આવી, પાદ સેવન ભક્તિ આવી. શ્રી રામચંદ્ર ચરણૌ મનસા સ્મરામી, શ્રી રામચંદ્ર ચરણૌ વત્સા ગૃણામી, શ્રી રામચંદ્ર ચરણૌ શિરસા નમામી, શ્રી રામચંદ્ર ચરણૌ શરણમ પ્રપદ્યે. એમના શરણે જવાની વાત છે એટલે આત્મનિવેદન ભક્તિ આવી. અને આ 4 ચરણમાં ચરણૌ 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 આવ્યું ને એટલે આખા શ્લોકમાં ભગવાનની પાદ સેવન ભક્તિ આવી. કેટલી બધી ભક્તિ આવી, બોલો. આ ગડગડાવી જવાનો સ્તોત્ર નથી, આ સમજીને બોલ્યો આનું સ્તોત્ર છે. આ આપણને ભગવાનનું દર્શન કરતા શીખવે છે. હું કુંડલામાં હતી ને ત્યારે એક મુસ્લિમ ભાઈ મારા પ્રવચનો સાંભળીને ખુશ થયેલા, અને એમણે મને એક સરસ મજાની તસવીર આપી. અને એ તસવીર પેલું એક પદાર્થ એવો આવે છે કે જે અંધકારમાં ચળકે, રેડિયમ. તો એ રેડિયમની બહુ સુંદર મજાની તસવીર હતી. એના પારા હતા એમની માળાની સંખ્યામાં હોય ને એમ હતા, પણ બહુ સરસ હતી. એટલે એમણે મને એ તસવીર આપેલી. તો મેં જોયું, બારી બારણા બધા બંધ કરું ને પછી એ ચમકતું. બધું ચાલુ હોય, ક્યાંકથી લાઈટ આવવાની ચાલુ હોય ને ત્યાં સુધી એ ચમકતું નહોતું. બહારથી લાઈટ આવવાની બંધ થાય ને ત્યારે એ ચમકતી હતી. મને ખબર પડી કે આપણે પણ ભગવાનનું દર્શન તો જ કરી શકીએ કે જો બહારથી લાઈટ આવવાની બંધ થાય. આપણે તો હંમેશા બહિર્દર્શી છીએ. આપણે આત્માની વાત કરતા જ નથી. આત્મા શબ્દ બોલીએ છીએ, સમાધિ શબ્દ બોલીએ છીએ, ધ્યાન બોલીએ છીએ, આ બધા શબ્દો આપણે બોલીએ છીએ,
બાકી એને આપણે હજુ ચાખ્યા નથી. તો મને થયું કે વાહ વાહ, આ તો ભગવાનનું દર્શન કરાવે એવા બધા શ્લોકો છે. એક શ્લોક તો બીજો બહુ સરસ છે, હું તમને કહું. શ્રી રામ રામ શરણમ ભવ રામ રામ, એમ આવે છે. શ્રી રામ રામ રઘુનંદન રામ રામ. ગણજો તમે. શ્રી રામ રામ રઘુનંદન રામ રામ, શ્રી રામ રામ ભરતાગ્રજ રામ રામ, શ્રી રામ રામ રણકરકશ રામ રામ, શ્રી રામ રામ શરણમ ભવ રામ રામ. તો રામ 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 રામ, એ એક એક ચરણમાં 4 વાર રામ આવ્યા તો 4 ચરણમાં 4 ચોક 16 થયા. અને પાછું રઘુનંદન ને રણકરકશ ને ભરત પ્રિય ને આવા બધા એના જ નામ છે, એમના જ નામ છે. એટલે 16 + 17 18 19 20 વાર આવ્યા. હવે આ શ્લોક આપણે 20 × 7 કેમ કરીએ તો 7 × 14, 108 થી વધી ગયા. એટલે એક માળાથી વધી જાય છે. આમ લઈને માળા ફેરવા બેસવાનો તો આપણને સમય નથી, પણ આ રોજ ગાઈએ ને તો એમાં આવા શ્લોકો છે કે જેમાં આખી માળા આવી ગઈ. તો આવા સુંદર સુંદર મજાના શ્લોકો આની અંદર છે કે જે શ્લોક આપણને ભક્તિનું વરદાન આપે છે, ભક્તિની દીક્ષા આપે છે. સૌથી છેલ્લો શ્લોક તો બહુ સરસ છે. મારે ક્યાં સુધી બોલવું એ મને તમે કહ્યું નથી હો, કેટલા વાગ્યા સુધી બોલવું. હું તો રાત ગુજારી જઈશ આખી. તો મને કહેજો ક્યાં સુધી બોલ્યું. છેલ્લો શ્લોક તો બહુ સરસ છે. તમને સંભળાય છે ને? જી સંભળાય છે ને, 10 વાગ્યા સુધીનો સમય છે, તમે નિરાતે બોલો. અચ્છા, હા. તો મને થયું કે છાપ કેમ આપતા નથી. તો છેલ્લો શ્લોક તો બહુ સરસ છે. એ તો પંડિતોને રસ પડે એવો શ્લોક છે. માત્ર ભક્તની વાત નથી. જુઓ, આમાં જ્ઞાનની પણ વાત આવી, આમાં વ્યાકરણની પણ વાત આવી. આ શ્લોક એવો છે કે જેમાં 8 એ 8 વિભક્તિ, નામની 8 એ 8 વિભક્તિ એમાં આવી જાય છે. આપણે જેને નામ કહીએ છીએ ને, ખરેખર તો એ સંજ્ઞા છે. નામના 3 પ્રકાર છે: સંજ્ઞા, સર્વનામ અને વિશેષણ. તો રામ એ સંજ્ઞા છે, સારા રામ તો એ સારા એ વિશેષણ છે. અને એ કોઈનું નામ બોલાને બદલે હું તે એમ બોલું તો એ સર્વનામ છે. તો આ ત્રણેય નામ જ છે. એટલે આપણે જેને નામ કહીએ છીએ ને, એ નામ માટે આપણે સંજ્ઞા શબ્દ વાપરવો જોઈએ. જોડું તમને હું થોડું વ્યાકરણ વિશે કહું છું. એને આપણે સંજ્ઞા શબ્દ વાપરવો જોઈએ. તો સંજ્ઞા, સર્વનામ, વિશેષણ એ ત્રણેય નામ છે. અને નામના પ્રકારો એમ કોઈ પૂછે તો સંજ્ઞા, સર્વનામ, વિશેષણ. તો આપણે જેને જાતિવાચક નામ કહીએ છીએ અને વ્યક્તિવાચક નામ કહીએ છીએ ને, એ શું છે? એ જાતિવાચક સંજ્ઞા ને વ્યક્તિવાચક સંજ્ઞા ને સમૂહવાચક સંજ્ઞા ને દ્રવ્યવાચક સંજ્ઞા ને ભાવવાચક સંજ્ઞા ને ક્રિયાવાચક સંજ્ઞા ને એ બધું જે છે ને, એ તો સંજ્ઞાના અર્થાનુસારી પ્રકારો છે. હું તમને નામના મુખ્ય પ્રકારોની વાત કરું છું. સંજ્ઞાના વળી પાછા મુખ્ય પ્રકારો બીજા છે. બદ્ધ સંજ્ઞા, મુક્ત સંજ્ઞા, વિકારી સંજ્ઞા, અવિકારી સંજ્ઞા, એવું છે. હું તો ઘણા બધા વ્યાકરણના પીરિયડો લઉં છું. હું રસ્તામાં ચાલી જતી હોઉં ને કોઈ નમસ્કાર કરે ને, એટલે હું કહું કે કઈ કોલેજમાં ભણતા તમારી પાસે? એટલે એ મને જવાબ દે છે કે તમારા વિડીયો ભણીએ છીએ અત્યારે. તો મેં તમને નામની વાત કહી, એને ખરેખર તો એને સંજ્ઞા કહેવું જોઈએ. તો આની અંદર સંજ્ઞાના વિભક્તિના પ્રકારો આની અંદર છે. પહેલી વિભક્તિ એક વચન, બીજી વિભક્તિ એક વચન, ત્રીજી વિભક્તિ એક વચન, ચોથી વિભક્તિ એક વચન, પાંચમી એક વચન, છઠ્ઠી વિભક્તિ એક વચન, સાતમી વિભક્તિ એક વચન, આઠમી વિભક્તિ એક વચન. આટલા વચનો આમાં તમને મળશે. આટલા રૂપો આમાં મળે છે. એટલે રામનું રૂપાખ્યાન આમાં મળે છે. કેવી વાત કરી છે વિશ્વામિત્રે, કેવી વાત કરી. જુઓ તો ખરા એનું સ્તોત્ર કેવું છે. ઘડીકમાં તમને દર્શન વિષયમાંથી કહી શકું છું, એમાં ભક્તિ વિશે કહી શકું છું, એમાં ચરિત્ર વિશે કહી શકું છું, હું વ્યાકરણ વિશે કહું છું. તો કહું તમને શ્લોક કહું. રામો રાજમણી સદા વિજયતે, રામમ રમેશમ ભજે, રામેણાવ્યતા નિશાચર ચમ, રામાય તસ્મૈ નમઃ. રામાન્નાસ્તિ પરાયણમ પરતરમ, રામસ્ય દાસોસ્મ્યહમ, રામે ચિત્તલય સદા ભવતુ મે, ભો રામ મામુત્તર. રોજ અમે રાતના સૂતા પહેલા બોલીએ એવી રીતે બોલવાનું તમારે બાકી જ છે. અને વચમાં તમે મને આ એક વધારાનું બોલવાનો લાભ આપ્યો, એ બદલ તમારા સૌનો આભાર. તો રામો એટલે કે રામઃ, પેલી વિભક્તિ એક વચન છે.
રામો રાજમણી, બધા જ રાજાઓમાં એ મણી છે, તો એ પણ પેલી વિભક્તિ એક વચન છે. રામો રાજમણી, સદા વિજયતે, એ વિજય પામે છે. પછી કે રામમ રમેશમ ભજે. રામમ એ બીજી વિભક્તિ એક વચન છે. રામ રામૌ રામાહ, રામમ એ બીજી વિભક્તિ એક વચન છે. તો રામમ એટલે રામને, રામને રામો રાજમણી સદા વિજયતે, રામમ રમેશમ ભજે, રામને અને રમેશને હું ભજું છું. રમેશ એટલે રમા એટલે લક્ષ્મી, ઈશ એટલે ભગવાન વિષ્ણુ. તો રમાના જે ઈશ છે એટલે લક્ષ્મીના જે ઈશ છે એને અમે ભજીએ છીએ. રામમ રમેશમ ભજે, ભજે છે એટલે કે હું ભજું છું. અમારે ત્યાં લક્ષ્મી પૂજવા સંસ્કાર રોજ થાય છે, રોજ થાય. આવા બધા સંસ્કારો થવા જોઈએ. આપણે હમણાં વાત કરતા હતા ને કે આપણું ઘડતર આમાંથી થાય છે. બહુ સરસ શબ્દ પેલા બેને વાપર્યો હતો કે એ ત્યાં સુધી પહોંચવું છે, એ માટે અમે આ બધું આનંદાલયમાં બધું કરીએ છીએ. તો આ એક સંસ્કાર છે ઉંબરા પૂજન. તો અમે ઉંબરું પૂજીએ, બે બે ચરણ કરીએ લક્ષ્મીજીના, પછી વચમાં આમ એક ખંપાળી દોરીએ. એ લક્ષ્મીજી આમ ખંપાળીમાં જેમ બધા પાંદડા લઈ લે ને એમ તમે ખંપાળીમાં ધન લાવીને અહીંયા લાવો અમારે કે. શું કામ? આ રાષ્ટ્રે, અમે આ રાષ્ટ્રમાં જન્મ્યા છીએ, તો આ રાષ્ટ્રમાં આ ધન બધું અમે લઈએ અને બીજાઓને મદદ કરીએ. એવું જો ન કરીએ તો ગુંડાઓ લઈ જશે. આવું બધું સમજીને અમે લોકો લક્ષ્મી પૂજન કરીએ. અને એક નિયમ કે અમે ભગવાનને છે ને આમ જો આમ આમ પૂજા કરાય. કેટલી બધી વાત હું તમને કહેતી જઈશ આજે. આમનો નમસ્કાર કરાય, આમ નમસ્કાર કરાય. જમણા ઉપર ડાબો હાથ, ડાબા ઉપર જમણો હાથ. પછી જમણા ઉપર ડાબો કે મૂકીએ કે ડાબા ઉપર જમણો એવો કોઈ નિયમ નથી. જેમ ભાવે એમ મૂકો અને ભગવાનના ચરણોને અડો. કેમ આમ કરવાનું? હા, કરંટ ચાલુ થાય, કરંટ ચાલુ થાય ભગવાનની જોડે આપણે. તો આમ નમસ્કાર કરાય. તો આવી રીતે લક્ષ્મી પૂજન કરીએ અમે. સુંદર મજાના ભગવાનના ચરણો આલેખીએ અને પછી છેલ્લે આમ પૂજા કરીએ અને પછી અમે અંદર આવીએ. અંદર આવીને પછી આવો એમ કહેતા હોય ને એમ લક્ષ્મીજીને નમીએ. અને એ વખતે અમારા બાપુજી તો બહુ ઊભા નહોતા થઈ શકતા, બીમાર રહેતા હતા. એ પણ ઊભા થઈને આવો કે. કીધું તમે ઊભા થાજો. અરે કોઈ ગૌરું મોટું માણસ આવે ઘરે તો આપણે બધા આવો આવો કરવું જોઈએ ને. ત્યારે આ તો તમે સાક્ષાત લક્ષ્મીજીને લઈ આવ્યા, તમારે આવો આવો કરે ઊભા થવું જ જોઈએ ને. બધી જ વસ્તુ ભક્તિથી ને પ્રેમથી કરીએ. અમારે દૂધવાળો હોય ને એને રોકાઈ જવું પડે, ઉભો રહે થોડી વાર, અથવા થોડું મોડા વેલા આવવું. અમે લક્ષ્મીજી ઉભા છે ઉમરામાં ને વચમાં, તું ક્યાંથી વચમાં આવી શકે? એટલે આવીશ. એ બિચારા આગળ ઉભો, અમે અંદર આવતા રહીએ ને પછી આવે. શું કામ આમ વાત કઉ છું? રમેશ શબ્દ આવ્યો ને, રામમ રમેશમ ભજે. રમેશ એટલે રમાના પતિ, રમા એટલે લક્ષ્મી, એટલે હું આ લક્ષ્મી પૂજન ની વાત કરાવી છે. આવું અમે કરીએ. પછી એક વખત મેં મારી બાને કહ્યું, મેં કીધું આમાં આપણે લક્ષ્મી પૂજન કરતી વખતે છે ને શ્રી સૂક્ત ગાવું જોઈએ. જે કહું ને એ બધું ઘરમાં દાખલ થાય. એટલે મેં બધાને શ્રી સૂક્ત શીખ્યું. શ્રી સૂક્ત બહુ સરસ મજાનું સૂક્ત છે. એની અંદર એવું આવે છે, જાત વેદો માવ હિરણ્ય વર્ણમ હરિણીમ સુવર્ણ રજત શ્રજાન ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મી જાત વેદો માવ જાત વેદો લક્ષ્મીમ અનપગામિનીમ યસ્યામ હિરણ્યમ વિંદેયમ કામશ્વમ પુરુષાનહમ. આવું આવું આપણું સ્તોત્ર છે. એટલે અમે કીધું આપણે આ ગાતા ગાતા લક્ષ્મીજીને બોલાવવા જોઈએ. એમ છે. થોડાક વખત પછી મને વિચાર આવ્યો, મેં કીધું જાતવેદ એટલે અગ્નિ. જાતાહા વેદાહા યસ્માત સહ એવો અર્થ લઈએ જે એમાંથી વેદો જન્મ્યા છે એ. તો જાતવેદ એટલે વિષ્ણુ ભગવાન. તો એનો અર્થ એમ કે આપણે જાતવેદો માં આવ, એ જાતવેદ મારે ઘરે લક્ષ્મી લાવ. એનો અર્થ એમ કે અહીંયા આપણે વિષ્ણુ દોરવા જોઈએ. તો જો ગાંઠપણ કેવું વધે છે. બે ચરણો લક્ષ્મીજીના હતા, હવે બે ચરણો વિષ્ણુ ભગવાનના પણ દોરવાનું શરૂ થયું. આમ ચાલે છે આપણી પૂજા. ક્યાં યાંત્રિક નહીં થઈ જવી જોઈએ. એમાં અર્થ નવા નવા ઉમેરાવા જોઈએ અને આપણી અંદર કંઈક ફેરફાર થતા હોવા જોઈએ. તો રામમ રમેશમ ભજે, રામને રમેશને હું ભજું છું. રમેશને એટલે રમાના ઈશને, રમા એટલે લક્ષ્મીજી. તમે કહેશો બે બે જુદા છે ને બેન? તે લક્ષ્મી વિષ્ણુ અને લક્ષ્મી જુદા છે ને, શિવ અને પાર્વતી જુદા છે ને?
શિવ અને વિષ્ણુ ભગવાન જુદા છે ને, બધા એક જ છે, બધા જ એક છે. એટલે જયારે જે કામ કરવું હોય ને એ પ્રમાણે એનું નામ પડે છે. વિષ્ણુ સહસ્ત્ર સ્તોત્ર ની અંદર ભગવાનના 1000 નામો છે. મેં એની ઉપર બહુ મોટા પ્રવચનો કર્યા છે અને એક મોટો જબરો ગ્રંથ બનાવ્યો છે. એનું નામ છે યાની, નામાની, ગૌણાની. આ બધા નામો ગૌણ છે. ગૌણ એટલે સબોર્ડિનેટ નહીં, ગૌણ એટલે ગુણવાચક. આ બધા નામો ગુણવાચક છે. ભગવાનના એ ગુણ ઉપરથી એ નામ પડેલા છે. તો એ બધું જ હું સમજાવું ને ત્યારે મને એમ થાય કે ઓહો, શાસ્ત્ર કેટલું ઊંડું છે, કેટલું ઊંડું છે. કોની ઉપર કેટલું બોલવું. એક વસ્તુ બોલતા હોય ત્યાં વચમાં બીજું આવે છે, બીજું બોલતા હોય ત્યાં વચમાં ત્રીજું આવી જાય અને પાછું આપણે પેલા પકડી લઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ભગવાનના ઘણા બધા નામો છે. એમાં લક્ષ્મી પણ છે, એમાં શિવ પણ છે. કેવું છે કે બધા જુદા નથી, એ એક જ છે. શિવ એટલે કલ્યાણકારી. તો શિવના કેટલા બધા નામો એની અંદર છે. એ વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર વિષ્ણુના જ નામ હોવા જોઈએ એવું નથી, શિવના પુષ્કળ નામો છે. તો વિષ્ણુ અને શિવ એ જુદા નથી. અમારે ત્યાં જાફરાબાદમાં ભાગવત સપ્તાહ કરવા માટે અમે ડોંગરે મહારાજને બોલાવેલા. કેવડા મોટા ડોંગરે મહારાજ, કેવડા મોટા ભાગવત શાસ્ત્રી કહેવાય. એમને બાજા, પેટી, તબલા કાંઈ રાખ્યું નહોતું. એમની જોડે સંગીત વાળા નહોતા, મ્યુઝિશિયનો નહોતા, અને છતાંય ડોંગરે મહારાજને બધા બહુ પ્રેમથી સાંભળતા અને પુષ્કળ પ્રમાણમાં માણસો આવતા અને સાંભળતા. એ ફોરેન નહોતા ગયા. અમેરિકામાં એમની સત્તા છે, જર્મનીમાં એમની સત્તા છે. આવું થયું નથી. એમની પાસે ત્યાં જવા માટેનું જે હોવું જોઈએ ને એ પરમિટ પણ નહોતી. એમણે કઢાવ્યા નથી. વિઝા મારે વિઝાની શી જરૂર છે, મારે ક્યાં કઈ જવું છે. પણ માણસો અહીંયા આવે એમને સાંભળવા. આપણે ત્યાં તો અત્યારે મ્યુઝિશિયનો વિના ભાગવત સપ્તાહ થતી નથી. અને પાછું એ મ્યુઝિશિયનો એની જે કંકોત્રી ને બધી ચપાણી હોય ને એમાં વળી પાછું લખ્યું હોય ડાક ડમરું પણ થશે. શેના ડાક ડમરું? આમાં ડાક ડમરું કઈ રીતે આવે? ડાક ડમરું પણ થશે એમાં આવે. વચમાં ક્યાંક શંકર ભગવાનની વાત આવતી હોય ને તો એ લોકો મંડી પડે, ગાવા મંડી પડે, જગત તગત જ્વલ લલાટ પટ્ટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ. એવું જોશ બોલે ને માણસોને ઠીક છે. આપણે જેમને લઈ આવ્યા છીએ ને વ્યાસ પંડિત છે, પણ એ વસ્તુ બોલે છે કે જેની અહીંયા જરૂર નથી, એનું શું કરશું? એટલે જરાક આ બધામાં ઊંડા ઉતરવાની જરૂર છે. માત્ર કોઈકને તમે કહો કે શેની વિશે બોલશે અને એની બોલીને ચાલ્યું જાય એટલું વાજબી નથી. મને 2 દિવસ પહેલા જ કોઈકે પૂછ્યું હતું કે રામને જેટલા આપણે યાદ કરીએ છીએ એટલા સીતાને યાદ નથી કરતા. અવિનાશ વ્યાસે તો એક કાવ્ય બનાવેલું કે રામ તમે સીતાની તોલે ન આવો, એવું એક કાવ્ય બનાવ્યું. સારું બનાવ્યું છે. પણ બરોબર વિચાર કરો કે રામને જેટલી હદે આપણે જપીએ છીએ એટલી હદે સીતાને કેમ જપતા નથી? એનું કારણ એ છે કે સીતાએ 3 વખત બહુ મોટી મોટી હઠ કરી છે. એ ન કરી હોત ને તો રામને જે તકલીફ લેવી પડી રાવણની જોડે લડાઈ કરવા માટે એ ન લેવી પડી. ના હું તો તમારી જોડે આવીશ જ, ના હું તો તમારી જોડે વનમાં આવીશ જ, હું અહીંયા નહીં રહું. તમારે ન લઈ જઈ તો જાઓ, તો તમે જશો વનમાં અને હું જઈશ ભગવાનની પાસે, યમરાજ પાસે. તો એ વાંચજો આખું કેટલી મોટી હઠ કરી છે, બહુ મોટી હઠ કરી છે. તો વિચાર કરો ને, કૌશલ્યાને નહીં વિચાર આવતો હોય કે તને જેટલા રામ વાલા છે એટલો મને મારો દીકરો નહીં વાલો હોય? પણ એને એવી હઠ નથી કરી કે હું તારી જોડે આવું. એને ખબર છે કે દશરથને હાચવવાના છે. એને હઠ નથી કરી. એની જોડે જ લગ્ન થયું હતું એની બેન ઉર્મિલાનું, શુદ્ધકીર્તિનું, માંડવીનું. શુદ્ધકીર્તિને માંડવીની વાત તો મૂકો, કારણ કે શત્રુઘ્ન અને ભરત તો ઘરે જ છે, પણ લક્ષ્મણ તો ગયા ને રામની જોડે. સીતાને જ રામ બહુ વાલા હશે અને ઉર્મિલાને લક્ષ્મણ કઈ બહુ વાલા નહીં હોય, એવું હશે? ઉર્મિલાએ કેમ એવું ના વિચાર્યું કે મારે હારે જવાની હઠ કરવી જોઈએ, નહીતર સીતા કરતા હું જરા ઊંડી લાગીશ. બધાને એમ લાગશે કે સીતા કેવી જબરી છે, જો એ રામને સાચવવા માટે વનમાં ગઈ. રામને સાચવવાના હતા સીતાએ કે સીતાને સાચવવાના હતા રામે? ઉર્મિલાએ હઠ નથી કરી જવાની. એ મૂંગી બેઠી ગઈ, સમજી ગઈ કે જો હું પણ જાઉં તો રામ આમને હાચવશે અને લક્ષ્મણ મને હાચવશે, તો આ 2 જણા આમને હાચવ્યા જ કરશે.
આલપમાં નથી પડવું. આપણે એનું કામ નથી વધારવું. એ ન ગઈ અને આ ગઈ. સીતાજી ગયા. આ એક હઠ. બીજી હઠ, પેલું હરણ નીકળ્યું ને, આ મારે જોઈએ. જોઈએ એટલે જોઈએ જ. લક્ષ્મણે કહ્યું આ સાચું હરણ નથી. આ તમને દેખાય છે ને એ સાચું હરણ નથી. અહીંયા આગળ બધા જ રાક્ષસો છે ને માયાવી છે. તો આ કોઈક માયાવી રાક્ષસ જ છે અને એ હરણનું રૂપ લઈને ગયો છે, એટલે એ આપણે નથી જોઈતું. એને મારવા ન જવાય. રામ કે જો જો માયાવી રાક્ષસો જ હોય તો આપણી તો દંડકારણ્યમાં પ્રવેશ્યા ને ત્યારે આપણે વચન લીધું આ બધા ઋષિઓની પાસે કે અમે તમારું રક્ષણ કરશું અને બધા રાક્ષસોને મારશું. તો એ વચનનું શું થાય? એટલે જો એ માયાવી રાક્ષસ હોય તો એને મારે મારવો જ જોઈએ. સીતાએ કહ્યું કે એને મારશું નહીં, એ જીવતું પકડ્યા હોય. આપણે અયોધ્યામાં જશું અને પછી આપણી જે પોર્ચ છે ને એમાં એને બાંધશું તો આખું અયોધ્યા જોવા આવશે, બધા ખુશ થશે એને જોઈને. બરોબર સાંભળો છો ને હું જે વાત કઉ છું? હું પાટા ઉપરથી ઉતરી નથી જતી, પાટા ઉપર જ જાઉં છું. એક કૃષ્ણાબાઈ કરીને એક કવિયત્રી થઈ ગઈ. કવિયત્રી નહીં કહું, જોડકણા વાળી હતી, જોડકણું બનાવ્યું હતું. એનું નામ હતું સીતાની કાચડી. એને એમાં લખ્યું છે સીતાએ એમ કહ્યું કે આને મારીને લઈ આવો, કારણ કે એનું સુંદર મજાનું રૂપચર્મ છે, સોનેરી સોનેરી, એનું હું બ્લાઉઝ બનાવીશ. એટલે પછી રામ ગયા, લઈ આવ્યા. આ વાત ખોટી છે. આ વાત મોટા મોટા પંડિતોય બોલે છે, પણ એ પંડિતોની ગઈ છે અક્કલ. આ સીતા કે જે રામની જોડે જંગલમાં આવવા તૈયાર થયા, વશિષ્ઠે એમ કહ્યું તું કે સીતા નહીં આવે, સીતાને તો હું કાલે રાજા બનાવીશ. આ રામને રાજા બનાવવા માટેની જે કોઈ સામગ્રીઓ આવી છે ને એ સામગ્રીઓથી હું કાલે સીતાનો રાજ્યાભિષેક કરીશ. આવું કહ્યું તું. બીજે દિવસે જે રાજા બની શકે એમ હતી એ આમની જોડે વનમાં ચાલવા માંડી. આવડી મોટી સીતા, આવડી મોટી ત્યાગી સીતા એમ કેતી હશે કે મારે એની કંચુકી બનાવવી છે? એ કઈ સામાન્ય સ્ત્રી છે કે જટી જાઓ ચંદનહાર લાવો, ઘૂંઘટ નહીં ખોલું? આવું બોલનારી સામાન્ય સ્ત્રી હતી કે જે આમ હઠ કરે કે મારે આવું આની કંચુકી બનાવી એટલે આ લઈ આવો? એટલે બધી વાત ખોટી છે. એને એમ કહ્યું તું કે એને જીવતો લઈ આવો, અને જો જીવતો ના આવી શકે તો એને મારજો, જેથી કરીને એના મૃત ચર્મ ઉપર બેસીને હું તમારી પૂજા કરીશ. આવું એ બોલેલી છે. હું શ્લોકના નંબર સાથે તમને ટાંકીને કહું કે સીતાને બધા નકામી વગોવે છે, પણ એને હઠ કરવી નહોતી જોઈતી. હઠ કરી કે નહીં આ લઈ આવો અને હરણને લઈ આવો, જીવ તો લઈ આવો, ન આવે તો મારીને લાવજો, પણ એને લઈ આવો. હઠ ન કરી હોત ને તો કઈ વાંધો ન આવે. ત્રીજી વાત, એમાં પણ એની હઠ છે. પેલું મારીચ મરતી વખતે બોલ્યો લક્ષ્મણ બચાવજે, દોડાવજે, એટલે આ બધા ડર્યા, ગભરાણા. લક્ષ્મણે તો કીધું કે રામજીને કઈ ન થાય, આમાં કઈ ખોટું છે, ફ્રોડ થઈ રહ્યા છે. પણ સીતા નો માન્યા કે ના ના, મને એમ લાગે છે કે તમારા ભાઈ કઈ તકલીફમાં છે, તમારે જલ્દી જવું જ જોઈએ. એ સંવાદ વાંચજો તો તમને થશે કરે સીતા આવું ના બોલે. બોલ્યા છે સીતા. સીતા કે હવે હું સમજી ગઈ તમે શું કામ ત્યાં નથી જતા, તમે જોડે જોડે આવ્યા ને અમારી જોડે જંગલમાં, એ પણ હું સમજી ગઈ તમને મારામાં રસ છે એટલે તમે આવ્યા. અને હવે તમે એટલે નથી જતા કે તમને એમ છે કે રામ ખસી જાય અમારા જીવનમાંથી તો પછી તમે મારી જોડે પરણી શકો. આવું બોલ્યા છે સીતા, અને એટલા માટે લક્ષ્મણે વયા છે. લક્ષ્મણને કહ્યું ચાલો ત્યારે જાઉં, આવું બધું સાંભળું અને તમે આવું બધું માનો એને બદલે હું જાઉં. જો આ ત્રીજી હઠ, આ ત્રણ હઠ ના કરી હોત તો કોઈ તકલીફ ન થાય, પણ હઠ કરી એટલે તકલીફ થઈ. બે વેલા જેને મને પૂછ્યું હતું ને એને મેં કીધું કે આમ વાત છે, માણસોને ખબર નથી કે શું કામ સીતાને માટે જરાક અભાવ છે આપણને, નહીં તો રામની જોડે જ નામ લેવાય. પણ કારણ આ છે, કારણ આ છે. તો જવા દો. રામમ રમેશમ ભજે રામેણાભિહિતા નિશાચર ચમુ. નિશાચર એટલે રાક્ષસ, ચમુ એટલે એનું મોટું સૈન્ય, ચમુ એટલે સૈન્ય. રામેણાભિહિતા નિશાચર ચમુ, રામ વડે આ નિશાચરોનું સૈન્ય નાશ પામ્યું. રામેણાભિહિતા નિશાચર ચમુ રામાય તસ્મૈ નમઃ, એ રામને હું નમસ્કાર કરું છું. જ્યારે કોઈને નમવાનું હોય ને ત્યારે જેને નમવાનું હોય ને એને ચોથી વિભક્તિ થાય.
તમે તમારે ત્યાં ઘણી વખત સત્યનારાયણ ભગવાનની કથા કરી હશે, અથવા તો તમે કોઈ કથામાં ગયા હશો તો એમાં છેલ્લે જોયું હશે કે પૂજા પતે ને પછી એક એક તુલસી પર્ણ નાખીને રામાય નમઃ, વિષ્ણવે નમઃ, વિશ્વસ્મય નમઃ, ભૂતનાથાય નમઃ આમ બોલવામાં આવે છે. વિશ્વમ વિષ્ણુ વષટકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ, એમાંથી એક એક નામ છૂટા પાડીને પ્રભુ આવ્યો ને તો પ્રભવે નમઃ, ઓમ પ્રભવે નમઃ એમ બોલે. ચોથી ભક્તિ આવે ત્યારે નમસ્કાર કરાય. આપણે ઓલો શ્લોક બોલીએ છીએ ને, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ છે. ગુરુએ નહીં પણ ગુરવે, ગુરુની ચોથી ભક્તિ ગુરવે થાય. નમઃ કરવું છે ને, હા તો ગુરુને એટલે ગુરવે કરો. ગુરવે નમઃ. કેટલા ગુરુદેવ બોલે ને કેટલા ગુરુએ બોલે ને કોઈ સુધારે નહીં. કોણ સુધારે? આવડે તો સુધારે ને. તો આ પણ ચોથી ભક્તિ આવી. જો રામાય તસ્મૈ નમઃ, એ રામને નમસ્કાર કરું છું. સહ એ સર્વનામ છે તો એનું ચોથી ભક્તિ તસ્મૈ થાય. જો સ્ત્રી હોય કોઈ એને નમસ્કાર કરવું હોય તો તસ્ય એ કરવું પડે. હા તો હું મારે કેવું છે શું કે જો આ સ્તોત્ર કેટલું ઊંડું છે કે આની અંદર વ્યાકરણ પણ આવ્યું. મારે તમને અત્યારે વ્યાકરણ કેવું પડે છે. રામમ રમેશમ ભજે રામેણાભિહતા નિશાચર ચમુ રામાય તસ્મૈ નમઃ. રામેણાભિહતા નિશાચર ચમુ રામાય તસ્મૈ નમઃ. અને પાંચમી વિભક્તિ રામાત. રામાત એટલે રામથી. રામો રાજમણી સદા વિજયતે રામમ રમેશમ ભજે રામેણાભિહતા નિશાચર ચમુ રામાય તસ્મૈ નમઃ. રામાન નાસ્તિ પરાયણમ પરતરમ. રામાન નાસ્તિ પરાયણમ પરતરમ. રામાન એ તો સંધિ થઈ છે ને એટલે એમ થયું છે ત્યાં, બાકી રામાત છે. રામાત એટલે રામથી. રામથી ચડિયાતું બીજું કોઈ છે જ નહીં. રામાન નાસ્તિ પરાયણમ પરતરમ. અને હવે છઠ્ઠી ભક્તિ રામસ્ય દાસોસ્મ્યહમ. હું રામનો દાસ છું. રામસ્ય એટલે રામનો, દાસ એટલે દાસ, અસ્મિ એટલે છું, અહમ એટલે હું. રામસ્ય દાસોસ્મ્યહમ. હવે સાતમી ભક્તિ રામે ચિત્તલય સદા ભવતુ મે. મારા ચિત્તનો સદા રામમાં લય થાવ. એટલે મને સદા રામ યાદ આવવો જોઈએ. ભાગવતની અંદર બે ઠેકાણે આવ્યું છે એવું કે છીંક આવે ત્યારે, કે ઉધરસ આવે ત્યારે, કે ઠેસ આવે ત્યારે ત્યારે માણસે ભગવાનનું નામ લેવું જોઈએ. હું એક વખત મારી સ્કૂલેથી આવતી હતી ને ત્યારે અમારો ધોબી હતો, એની માં એનું ગધેડું લઈ જતી હતી અને અચાનક એની છીક આવી તો છીક ખાઈને કે રામ રામ રામ. હું તો જોઈએ જ રહી. અને તો ત્યારે હસવું આવ્યું. મેં કીધું આ ડોશીમાં જોયું એક એક છીક ખાઈને રામ રામ કરે છે. રામ ને છીક શું ગમું એમ મને ત્યારે વિચાર આવ્યો હતો. મેં જયારે ભાગવત વાંચ્યું ત્યારે મને ખબર પડી કે ભાગવતકાર કે છે કે આવું જયારે થાય ત્યારે ભગવાનનું નામ બોલો. મેં મુસ્લિમોને સાંભળ્યા છે ખુદાનું નામ લેતા, છીક ખાઈને ખુદા યા ખુદા બોલતા છે. આપણને રામ બોલવું નથી ગમતું. તો ઘણી વાર કહું છું, મેં સંજયભાઈ ને ઘણી વાર કીધું છે કે હિન્દુડાઓ ધર્મને સાચવી શક્યા નથી. હિન્દુડાઓને પોતાનો ધર્મ પ્રિય છે જ નહીં. હિન્દુડાઓ કાંઈ પાડતા નથી, કાંઈ જાણતા નથી. તમે કરોડપતિ જોતા હશો, કરોડપતિમાં ઘણા બધા સવાલોના જવાબ આપે ને ઘણા બધા પૈસા રળી લે ને, પણ જયારે કોઈ ધર્મને લગતો જવાબ આવે ને, સવાલ આવે ને એટલે લાઈફ લાઈન એક પછી લે. આ આપણે લોકો તમે આનંદાલય ચલાવો છો, બહુ સારું કરો છો. તો એની જોડે ભક્તિ નું પણ આલય રાખજો, જ્ઞાન નું પણ આલય રાખજો. આલય એટલે સ્થાન. આ બધું આમાં મળે. રામે ચિત્તલય સદા ભવતુ મે. સદા મને તમારું નામ યાદ રહેવું જોઈએ. એક બહુ મોટા આપણે ત્યાં મહાત્મા થઈ ગયા, એનું નામ બહુ મોટા મહાત્મા હતા, રામસુદાસજી. તો એવું કહેતા હતા કે સદા આપણે ભગવાનનું નામ લેવું જોઈએ. હું જ્યાં પ્રવચન કરવા જાઉં છું ને ત્યાં પણ પ્રવચન પૂરું થાય ને પછી બધાને એમ કહું કે હાથ ઊંચા કરીને એમ બોલો, હે નાથ મેં આપકો ભૂલ્યું નહીં. એમ બોલ્યો, હે ભગવાન હું તમને કોઈ દિવસ ભૂલું નહીં. બસ આવું અમને આપો. આમ શું કામ કરીએ છીએ? આ હાથ ઊંચા કરવા એનો અર્થ એમ કે આપણે ડૂબીએ છીએ સંસારમાં, અમે ડૂબી રહ્યા છીએ તો અમને તારો. તમે જોજો કોઈ વખત કોઈક માણસને ડૂબતો જોજો તો એની મેળે હાથ ઊંચા થઈ જ જશે બચાવવા માટે. તો એટલા માટે એમ બોલ્યો છે રામ, હે મારા નાથ હું આપને ભૂલ્યું નહીં.
દર પ્રવચન પછી હું બોલાવું, માણસોને ખબર હોય હું હાથ ઊંચા કરું ને એટલે સમજે કે પ્રવચન કરું છું. એટલા માટે આમાં એ લખ્યું છે, લય ભગવાન તમારામાં લય પામો. જેટલા મોટા મોટા ભક્તો થઈ ગયા ને બધાએ આ સ્મરણ ભક્તિ સ્વીકારેલી છે. નહીં રે વિસારું હરી અંતરમાંથી, નહીં રે વિસારું હરી, આ મીરાએ ગાયું છે. હું તમને મારા અંતરમાંથી કોઈ દિવસ ભૂલું નહીં, સદા યાદ રાખું ભગવાન, હું તમને યાદ રાખું. હું ભૂલી જાઉં છું, અરે ઘડીએ હું ભૂલી જાઉં. જે એક વાર નક્કી કરું ને, કાલ સવારે નક્કી કરજો કે કામ કરતા કરતા રામ 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 કરતા જે કોઈ ભગવાનનું નામ બોલવું બોલવાનું, ગમે ત્યારે છૂટી જશે. ક્યારે છૂટી ગયું ખબર નહીં પડે, યાદ આવશે ને ત્યારે થશે ક્યારનું છૂટી ગયું, પહોંચવાનું છૂટી ગયું. આપણે કઈ સતત બોલી શકતા નથી, સતત એને યાદ કરી શકતા નથી. તમે વિચાર કરો કે 1 કલાક હું એટલું બોલી, 1 કલાક તમે એટલું સાંભળ્યું, તોય જરાક 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 મનને કઈક અસર થઈ હશે. તો આપણે આ 24 કલાક રામ 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 કર્યા કરીએ તો કેવડી મોટી અસર થાય, કેવડું મોટું આધ્યાત્મિક સ્નાન આપણને મળે. રામે ચિત્તલય સદા ભવતુ, ભો રામ મામ ઉદ્ધર. હવે 8મી ભક્તિ, ભો રામ એટલે હે રામ. 8મી ભક્તિમાં એવું આવે, સંબોધનાર્થે 8મી ભક્તિ, હે રામ, ભો રામ, મામ મને, ઉદ્ધર એટલે મારો ઉદ્ધાર કર. હે રામ મારો ઉદ્ધાર કર. આવો સુંદર મજાનો શ્લોક છે, અને એ છેલ્લો નથી પણ એ લાસ્ટ બટ વન છે. તો છેલ્લો શ્લોક કયો છે? ભો રામ મામ ઉદ્ધર. રામ રામ પછીનો શ્લોક છે, રામે, મને બોલવું જોઈએ તો જ મને યાદ, રામે ચિત્તલય સદા ભવતુ મે, ભો રામ મામ ઉદ્ધર. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે, સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનન. શંકર ભગવાન અને પાર્વતી એ બેની વાતામાં છે. પાર્વતીને એવું વ્રત હતું કે વિષ્ણુ સહસ્ર નામ બોલી જમવું. એક વખત શંકર ભગવાન ને કઈ ઉતાવળ આવી, આવી કથા છે ભાઈ કે જમી લઈએ આપણે, ના પણ મારે હજી સહસ્ર નામ બોલવાનું છે. રામનું નામ બોલી લે ને, રામ એમ બોલી લે એટલે પછી જમી લેવા. સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. તમારા લોકોનો આભાર કે સહસ્ર નામની જોડે જેની તુલના થાય છે એવા રામ વિશે બોલવાનું મને તમે કલાક આપ્યો, એ બદલ તમારો આભાર. તો પછી રામ બોલીને જેમાં, અને ત્યારથી આપણે ત્યાં વ્રત શરૂ થયા. આપણી દીકરીઓ પણ રામ એમાં પણ પૂછે એટલે આપણી પાસે રામ બોલાવવા અને પછી જમે. આ બહુ સરસ વસ્તુ છે, ભગવાનનું નામ બોલીને જમવું, ભગવાનનું નામ બોલીને બધું જ કરવું. તો રામે ચિત્તલય સદા ભવતુ મે, ભો રામ મામ ઉદ્ધર. અહીંયા આગળ આ રામ રક્ષા સ્તોત્ર પૂરું થયું. મેં તો એમાંના 4-5 શ્લોક જ તમને આપ્યા, આચમન આચમન કરાવ્યું તમને. પણ આખી સ્તુતિ તો એટલી ઉત્તમ છે કે ના પૂછો વાત. આટલું પૂરું થાય પછી અમે શું કરીએ ખબર છે? પછી ઓલું હનુમાનજીની ગાદી પાથરી હતી ને, ત્યાં હનુમાનજી આવ્યા હતા. હનુમાનજીની ટેવ છે, જ્યાં જ્યાં ભગવાનનું નામ બોલાય ને ત્યાં ત્યાં એ આવે જ. આવી રીતે મેં હમણાં કહ્યું હતું ને, એવી રીતે આવે. યત્ર યત્ર રઘુનાથ કીર્તનમ તત્ર તત્ર કૃતમસ્તકાંજલિ. આ અંજલિ એ મસ્તક ઉપર મૂકીને આવે. બાષ્પવારી પરિપૂર્ણ લોચનમ મારુતિમ નમત રાક્ષસાંતકમ. તો અહીંયા આવીને બેઠા છે. અહીંયા પણ ક્યાંક આવ્યા હશે, મારે તો આવડો મોટો હિંચકો ખાટલો ને બધું છે, તો આવીને બેઠા છે. તો મેં જે ગાદી પાથરી હોય એમાં તો એ આવે છે. એટલે અમે એ ગાદીને અડીએ, આમ અડી અને પછી આમ મસ્તકે આંગળી અડાડીએ. અહીંયા હનુમાનજી બેઠા હતા એટલે આ પવિત્ર થયું. માથે અડાડો. એક વખત અમે લોકોએ બહુ મોટું ગાલીચો બનાવ્યો, એટલો મોટો ગાલીચો બનાવ્યો ને ના પૂછો વાત. તો અમે, હું અને મારી માં સીવીએ અને એમાં સીવીએ એ ભરીએ, અને એ ભરવામાં વખત ના બગડે એટલે અમારી સોય ખલાસ થાય ને એ મારા બાપુજી છે એમાં દોરો પૂરવી રાખે, એક એક દોરો પુરવી રાખે. મારી સોય પૂરી થાય દોરો પુરવાયેલો હોય જ. આવી રીતે અમે આખો ગાલીચો ભર્યો હતો. અને નીલ આર્મસ્ટ્રોંગ જયારે પહોંચ્યો ચંદ્રમા ઉપર, એ રાતે અમારો ગાલીચો પૂરો થયો. છેલ્લી સોય ત્યારે પૂરી થઈ. આ તો બહુ મોટી વાત થઈ, ગૌરવ મોટો ગાલીચો કર્યો. તો નક્કી કર્યું કે આનું ઉદઘાટન કરવું જોઈએ. કેવી રીતે કરવું? કોઈ 4-5 મોટા માણસોને બોલાવીએ, આ દેખાડીએ, કેમ કર્યું તું બધી એની વાત કરીએ, ચા પાણી નાસ્તો કરીએ, એવું ઉદઘાટન કરાય. આપણે કઈક આપણે જે ઉદઘાટન કરીએ એ બીજાઓ કરતા જુદું હોવું જોઈએ. એટલે અમે નક્કી કર્યું કે કાલ જ્યાં આગળ ગાદી પાથરીએ છીએ ને હનુમાનજીની, ત્યાં આગળ ગાલીચો અને એની ઉપર હનુમાનજીની ગાદી પાથરી, એટલે હનુમાનજી સમજી જશે મારે અહીં બેસવાનું છે, એટલે આપણે ગાલીચાનું ઉદઘાટન થઈ જશે. એટલે બધું પાથરીએ
અને પછી બોલવાનું શરૂ કરીએ ને ત્યારે આપણે તાળી પાડશું. હનુમાનજી આનું ઉદઘાટન કર્યું એમ. તો અમે એનું ઉદઘાટન આવી રીતે કર્યું. હવે તમને લાગે છે ને ગીતામાં ભગવાને કહ્યું છે કે મા મનુસ્મર યુદ્ધ છે, મને અનુસ્મર, મને સ્મરતો સ્મરતો યુદ્ધ થાય. એમ અમે કરીએ છીએ. આપણું એવું છે ને કે આપણે ભગવાનને માનીએ છીએ પણ ભગવાનનું માનતા નથી. ભગવાનને માનીએ છીએ, મોટા ફોટા રાખીએ છીએ, એની ઉપર હાર ચડાવીએ છીએ, મોટા મોટા ફંક્શનો કરીએ છીએ એમના દિવસે, પણ એમણે જે કહ્યું હોય ને એ આપણે માનતા નથી. ભગવાને એમ કહ્યું છે મા મનુસ્મર યુદ્ધ છે, મને સ્મરતો સ્મરતો યુદ્ધ કર. એટલે કે મારું સ્મરણ કરતો કરતો તું તારું કામ કર. તો તમે મને એટલું બોલવાનું કહ્યું એટલે એટલી વાર હું ભગવાનનું નામ બોલી શકી, એમના ગુણગાન ગાઈ શકી. એ બદલ તમારા લોકોનો આભાર. ધન્યવાદ રક્ષાબેન, તમે ખૂબ જ સરસ વાત કરી અમને. થોડોક પરિચય હતો રામ રક્ષા સ્તોત્રનો, પણ આટલી વિશદ વાત તો નહોતી જ ખબર, એટલે ખૂબ જ મજા આવી સાંભળવાની. હવે તમે ક્યાંકથી એનું પુસ્તક લેજો, મેળવજો. આમ રેકડીઓમાં મળતું હોય છે. અને કાલથી ગાઓ તો મારું બોલવાનું સાર્થક ને. મને તો કેટલું બધું અહીંયા દુખે છે. હું આમના ભાઈ જે આવ્યા છે ને, મને આ બધું છે ને આવડતું નથી. હું તો આમ મોટી યુટ્યુબર છું પણ મને આ કોઈ આની વાત કરે છે ને ત્યારે હું મૂંઝાઉં છું કે વેબિનારની વાત કરો. તો અમને તકલીફ આપવી પડે અમારે. તો એમને તકલીફ આપી. 8:30 વાગે અમારે ત્યાં તો બહુ કૂતરાઓ કરડે છે રાતના, અને મને તો માંડ માંડ બેસાય છે, ઉભા થવાય છે. એ મારી કરોડ સાથે મેં આટલી વાત કરી તો મારો આટલો શ્રમ સાર્થક થાય. ચોક્કસ. અમારા પરમ તત્વના સાધકો છે એ બધા તો આવી જે કઈ બાબતો હોય એને અમે અનુસરીએ જ છીએ, એટલે ખૂબ મજા આવશે બધાને પણ. હવે એકાદ બે મિત્રોને કંઈક પ્રશ્ન પણ પૂછવા છે, તો તમારી અનુમતિ હોય તો હું એ લોકોને. મને આવડશે તો જવાબ આપીશ. ગુલાબભાઈએ કંઈક વિનંતી કરેલી છે કે પેલા મારે પ્રશ્ન પૂછવો છે. ગુલાબભાઈ છે? આજે કીધું કઈ પણ. બીજા કોઈને કઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકો છો. છે ગુલાબભાઈ? હું હાજર છું. હાજી પૂછો. નમસ્કાર. 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 બહુ સરસ વક્તવ્ય રહ્યું આપનું, પણ મને એક પ્રશ્ન મૂંઝવે છે. અને જે ઇન્દોર ખાતે કેશુભાઈ પટેલ બહુ મોટા સાહિત્યકાર છે, એની સાથે હું બહાર થોડી વાર બેઠેલો, મારા પગમાં દુખાવો થતો તે વખતે. એટલે વાત નીકળી ઈશ્વરની, કે ભાઈ ઈશ્વર જેવું તો કંઈ છે નહીં, કે આ પ્રકૃતિ જ ઈશ્વર છે. એમણે એમના જીવનની પણ વાત કરી, અને આ પ્રકૃતિ વિશે વાત કરી કે ભગવાન જેવું તો કંઈ છે નહીં એમ. આપણે જે કંઈ કરીએ છીએ, કંઈ ગુનો કરીએ છીએ, કંઈક સારું કાર્ય કરે છે, એનું ફળ તો ઈશ્વર આપણે માનીએ છીએ, પણ એ પ્રકૃતિ જ છે. આપણને દંડ કરે છે એ પણ પ્રકૃતિ છે. તો આપને ઈશ્વર વિશે આપનું શું માનવું છે? કહું તમને મને આખું મોટું લાંબુ પ્રવચન થાય એટલું બધું મારી પાસે છે, પણ એવું હા હું બોલ. કહીશ નહીં, થોડું કહીશ. એમાં એવું હા, છે ને કે શોર્ટમાં કહો. હા, ભગવાન આપણે જોયો છે, ભગવાન આપણે સૂંઘ્યો છે, ભગવાન આપણે ચાખ્યો છે. આમાંનું કાંઈ પણ જો મને અનુભવમાં આવ્યું હોય તો એ તો મારું ધન છે. ધનની જગ્યા તો બેંકમાં હોય કે બહાર કહેવાય, પણ ઈશ્વર છે જ. ઈશ્વર નથી એવું કેવી રીતે હું માનું? મને જયારે 50 વર્ષ પૂરા થયા ને ત્યારે મારી માએ નક્કી કર્યું હતું, ટૂંકમાં જ કહીશ, કે કથા કરવી સત્યનારાયણ ભગવાનની. અમે ભગવાનની કથા બતાવેલી, કલાવતી કન્યા, લીલાવતી કન્યા, એમાં કઈ માનીએ નહીં. અમે તો બોલું વિશ્વાસમય નમઃ અને એવું બધું કરવાનું આવે ને, એમાં અમે બધા તુલસી નાખીએ ને બોલીએ, કારણ કે અમને બધાને એ આખું વિષ્ણુ સહસ્ત્ર નામ મોઢે છે, એટલે અમારું એવું બધું. તો એવું નક્કી કર્યું. મારી માં ખુશ થઈ કે મારું સૌથી પહેલું સંતાન 50 વર્ષનું થયું, મારે આવું કરવું છે. પણ એ દિવસ કોણ જાણે કેવો હતો ખબર નહીં, કે અમને કોઈ પુરોહિત જ મળ્યા નહીં. એટલે મેં કીધું જવા દે ને, ના મળે તો હું એકલી બોલીશ, અને હું 5 વખત બોલીશ. વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્ર 5 વખત બોલ્યું એટલે ગળું બેસી જાય અત્યારે જવાને.
એમ થવા માંડ્યું. તો હું બોલવાનું શરૂ કર્યું, સાંભળજો હો બરોબર. તો 3 વાર બોલીને ત્યાં મને ઝોલા આવવા માંડ્યા, થાકી જવાનું. એટલે પછી હું ચોખા લઈ બેઠી. મેં કીધું કંઈક લઈને બેસીએ આપણે, એટલે આમાં ક્રિયા થતી જાય ને તો ઊંઘ ના આવે. એટલે મેં એમ શરૂ કર્યું. થોડી વાર થઈને મને મોઢામાં ગળ્યું ગળ્યું લાગવા. એ કીધું આ કેવું ગળ્યું, મોઢું ગળ્યું કેમ થઈ ગયું? આપણે ત્યાં તો ખાંડ ખાધી નથી, અને જમવામાં પણ એવું કઈ હતું નહીં કે જેથી કઈ દાંતમાં કલવાઈ ગયું હોય તો ત્યારે લાગે. પણ કઈ નહીં, ચલો ને આપણે કોગળા કરીએ. એટલે હું કોગળા કરી આવી અને પછી પાછી બેઠી અને બોલવાનું શરૂ કર્યું. ઓમ વિશ્વમ વિષ્ણુ વષટકારો ભૂતભવ્ય પત્ર ભૂતભૃત ભૂતભૃત ભાવ ભૂતાત્મા ભૂતભાવ અને ભૂતાત્મા પરમાત્મા છે કરીને બોલવાનું શરૂ કર્યું. થોડી વાર થઈ તે પાછું ગળપણ આવ્યું. મેં કીધું આ કઈ નવું જ છે, પાછું ગળપણ આવ્યું. પાછા કોગળા કરી આવ્યા. હું પાછા કોગળા કરી આવી. ઊંઘ તો ક્યાંય વહી ગઈ આવી મને. થોડી વાર થઈને ત્યાં પાછું ગળું લાગ્યું. મેં કીધું વાહ ભગવાન, મને યાદ આવી ગયું. ઘરડા માણસો ગાય છે ને, આપણે હસી નાખીએ છીએ કે રામ નામ લાડવા, દૂધ સાકર થી મીઠડા, આપણે હસી નાખીએ છીએ. પણ હવે મને ખબર પડી કે સાચે જ લાડવા છે ભગવાન, સાચે જ ખાંડ ખીર છે, સાચે જ ગળો લાગે છે. માત્ર આ સ્વાદની જ વાત નથી. અમે કુંડલામાં હતા ને, અમારી કુંડલામાં 7 વાગે કોલેજ શરૂ થઈ જાય. 7 વાગે ધંધારું ઘોર હોય. શિયાળામાં પછી મોડી શરૂ થાય એમ ને, એક જ સમય. મારી બેન મારી જોડે ત્યારે રહેતી હતી. તો સવારમાં પોરમાં 4 વાગે ઉઠીને હું રસોઈ કરી નાખું, પૂજા પાઠ પતાવી નાખું, અને પછી 7 વાગે અમે તમે કોલેજ પહોંચી જઈએ. અને ત્યારે અમારી પાસે આ મોબાઈલ તો ત્યારે હતા નહીં. તો મારી પાસે એક ઘડિયાળ હતું, એમાં એલાર્મ મૂકી, એટલે 4 વાગે ઉઠાડે. થાક્યા એવા હોય ને કે અમારી મેળે ઉઠાતું નહોતું. તો એક ઘડિયાળ બગડી ગઈ. કોઈએ જલ્દી સમૂહ પણ ના કરી શક્યા, કરી આપ્યું કોઈએ. એટલે પછી મોડું મોડું ઉઠાય એટલે રસોઈ ન થાય. પછી સ્કૂલેથી કોલેજેથી આવીને ત્યારે મારી બેન બિચારી રસોઈ કરે અને હું પૂજા કરું. મેં કીધું આ બરોબર, આ વાત બરોબર નથી. ભગવાનને કહી દીધું આ છેલ્લું, આ તારી પૂજા છેલ્લી છે, કાલથી હું પૂજા નહીં. 4 વાગે અમને ઉઠાડવા જોઈએ. આવું કઈ ચાલે? બિચારી નાની બેન રસોઈ કરે ને હું નિરાતે પૂજા કરું. કાલથી પૂજા બંધ, કાલથી પૂજા બંધ. બીજે દિવસે સવારમાં 4 વાગે અમારી નીચે પુષ્પાબેન રહે છે, એ પુષ્પાબેન ઉપર આવ્યા. પુષ્પાબેન કોઈ દી ઉપર ન આવે, કારણ કે અમારો દાદરો એટલો નીચો હતો ને કે બહારના માણસો ઘોડો મૂકીને ઉપર ચડી આવે. એટલે એ બારણા બંધ કરીને ઉઠતા, તાળું મારીને. એ કોઈ દિવસ આવે નહીં, પણ કોણ જાણે. પુષ્પાબેન બૂમ રક્ષાબેન ઉઠો. મેં કીધું હા ઉઠીએ, જય શ્રી કૃષ્ણ. પાછા અમે સુઈ ગયા. ઉઠો તમે, ઉઠી અને લાઈટ કરો તો મને ખબર પડે કે તમે ઉઠી ગયા છો. પાછા તમે કહેશો કે રંધાયું નહીં ને ખવાનું નહીં ને આવું બધું થશે. એટલે ઉઠો. એટલે ઉભા થઈ લાઈટ. પછી સવારના ચીક લાવો એનો આભાર માનીએ. મેં કે નથી સાંભળ્યું માઇન્ડવેલ, મેં અને મારી બેને બે સાંભળ્યું છે. અને ઈ પણ હું કહું એમ માની જાય એવી છોકરી નહોતી. ઈ ત્યાં BA નું ભણતી હતી. અમે બે ગયા પુષ્પબેન ને ત્યાં. બારણું હતું, બંધ હતું, અંદર તાળું હતું. મેં તો પૂછ્યું બારણું ખોલો. પુષ્પબેન 6:30 બારણું ખોલ્યું. ચીપડા વાળા આંખે આમાં મળવા, કારણ કે એ ક્યાં કમાવા જેવું ઉઠે. મને કે શું અત્યારમાં કેમ આવ્યા? મેં કીધું તમે મને ઉઠાડ્યા ને એ બદલ તમારો આભાર માનવા આવ્યા. મેં તમને ઉઠાડ્યા, તમે મને ઉઠાડી અત્યારે. ઠીક હા તો એમ રાખ. અમે લોકો ચાલતા. મેં કીધું હવે આ વાતમાં નથી પડ્યું. એ આખા ગામને કહેશે તો બધા પગે લાગવા આવશે આપણને કે ભગવાને તમે ઉઠાડ્યા. કીધું આ વાત લાંબી ન કરાય, આ વાત કઈ કહેવાય નહીં. આ વાત તો આપણે બેંકમાં મૂકવાનું નાણું છે. હવે મને કોઈ કહે કે ઈશ્વર નથી, હું કેમ માનું? મેં એને સાંભળ્યો છે, મેં એને ખાધો છે. રામ નામ લાડવા રે, દૂધ સાકર થી મીઠડા, તો કેમ મનાય? આ બનાવનાર, તમે શિવ મહિમા સ્તોત્ર તો સાંભળ્યું હશે. એ સ્તોત્ર બહુ સરસ છે. એમાં તો બહુ દલીલ કરેલી છે. પેલા કુસુમ દર્શન નામા વાળો, કુસુમ દર્શન વાળો જે પુષ્પદંત છે ને, એને બહુ દલીલ કરી છે કે આ તમે બનાવ્યું છે સમાજ, આ સંસાર તમે બનાવ્યો છે, આ વિશ્વ તમે બનાવ્યું છે? નહીં ને, મેં નથી બનાવ્યું. તો કોઈક તો બનાવનાર હશે જ ને. આ એમને ઊભું થયું નથી, કોઈક બનાવનાર છે. પછી બીજે તો કેટલી વાતો હું તમને એ સ્તોત્ર ટાંકી ટાંકીને કહી શકું કે ભગવાન આપણો પ્રતિભુ છે. પ્રતિભુ એટલે જામીન. પ્રતિભુ શબ્દ વાપરેલો છે. આપણે જે કઈ કામ કર્યા એના આપણને ફળ મળે છે. એ તો એમને કબૂલ કર્યું કે એ આપણને ફળ મળે છે. તો એ ફળ કેવી રીતે મળે છે? આપણે જે સારું કામ કર્યું હતું, એ કયું કામ હતું એ યાદ છે? મને તો યાદ નથી. તો એ ફળ કેવી રીતે મળ્યું? એનો અર્થ એમ કે કોઈ કે હિસાબ રાખ્યો છે.
મારું આ કેળ તૂટી ગઈ. શું કામ તૂટી ગઈ? મેં તો કોઈ દિવસ ખરાબ કામ નથી કર્યું, પણ કોઈક વાર કર્યું તું, મને યાદ નથી, પણ એને હિસાબ રાખ્યો હતો. એટલે ફાટ કરીને ચક્કી થયું અને ફાટ કરીને ચાર પેલા ક્રેક પડી ગઈ ને ફાટ કરીને એક ફ્રેક્ચર પડી ગયું અને 3 વર્ષ 4 વર્ષથી સહન કરું છું. એનો અર્થ એમ કે આપણા કર્મનો હિસાબ રાખનાર કોઈ છે, અને હિસાબ રાખનારને સંસ્કૃતમાં પ્રતિભુ કહેવાય. એ આપણો જામીન છે. પછી આમ કેમ આપણે કહી શકીએ કે ઈશ્વર નથી? ઈશ્વર છે એમ નરસિંહે કહ્યું છે, ઈશ્વર છે એમ મીરાએ પણ કહ્યું છે, ઈશ્વર છે એમ કેટલા બધા સંતો કહી ગયા છે. અને ઈશ્વર છે એવું મારી જેવા કેટલાકને અનુભવ પણ થયા છે. તો કેવી રીતે માનવું કે ઈશ્વર નથી? નરસિંહનો નાથ તો સકલ વ્યાપી રહ્યો, પ્રેમના તંતમાં સંત ઝાલે, એવું નરસિંહે ગાયું છે કે પ્રેમના તંતમાં સંતો એને પકડી શકે. બાકી તો એ સકલ વ્યાપેલો છે, એને શરીર નથી, એ બધે વ્યાપેલો છે. પણ એ ઘણી વખત ભક્તો માટે શરીર લઈને આવે છે. બીજો કોઈ પ્રશ્ન? કેમ ગયા ગુલાબભાઈ? ઓકે, ધન્યવાદ. થેન્ક યુ. હવે કોઈને પ્રશ્ન છે? હું બોલી શકું? ચોક્કસ. બેન રક્ષાબેન, આપને ચરણ સ્પર્શ નમસ્કાર. ચરણ સ્પર્શ ભગવાનનું જ કરાય. મને તો જય શ્રી કૃષ્ણ કહેવાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જય શ્રી રામ. આપે બહુ સુંદર વક્તવ્ય આપ્યું અને ખૂબ જ મનનીય. તો આપે જે છેલ્લી વાત કરી તો મને એક પ્રસંગ જોડવાનું મન થયું, એટલે મેં વાત કરી. મારા માતુશ્રી 2012માં અમેરિકામાં જ એક્સપાયર થઈ ગયા. પણ એમનું બાળપણ આપણા કુંડલા નજીક રાણીગામ દેપલા કરીને ગામો હતા, અને એમના પિતાશ્રી ભાગવત આચાર્ય હતા. અચ્છા. અને પણ મારા બા જ્યારે 5 વર્ષના હતા ત્યારે એમ કોઈ અકસ્માતમાં એમના પિતાશ્રી મારા દાદા અંધ થઈ ગયા. એટલે એ હાથ પકડીને લઈ જાય જ્યાં ભાગવત હોય ત્યારે. અને એમને નાની ઉંમરમાં જ 11-12 વર્ષની ઉંમર સુધીમાં આખું ભાગવત એમને કંઠસ્થ જેવું થઈ ગયેલું. અને જ્યારે અમેરિકા આવ્યા ત્યારે બહુ કૃષ્ણ ભક્તિમાં લીન. અને અમારે ત્યાં એક સંન્યાસી બેન આવેલા, તો એમને માટે બહુ મોટો બાળકૃષ્ણનો ફોટો લાવેલા કે તમારે આ બાળકૃષ્ણ છે એની સાથે જ તમારે વાત કરવાની, એ તમારા બધા પ્રશ્નોને સાંભળશે. તમારા બધે જે સાંસારિક જે આપણા સંબંધો છે પુત્રો સાથેના, એ પૂરા થઈ ગયા તમારે એને જ કહેવાનું. એક વખત હું ને મારા પત્ની મેં બહાર ગયા હતા ને કામ પર, અને પાછા આવ્યા ત્યારે મારા બાકી કે આ લાલો આજે જતો રહેતો હતો. એટલે મેં એને કીધું કે જો હું જ્યાં સુધી છું પૃથ્વી પર ત્યાં સુધી તારે આ ઘરમાંથી જવાનું નથી. તમે એવું કીધું? તો કે હા. પછી મને થયું કે એમને તંદ્રા હશે, કંઈક છેલ્લું આપણે કઈ ડિમેન્શિયા જેવું કંઈ હોઈ શકે. પણ પછી અમે એ ફોટો મારા દીકરાને કીધું, આશીષ તું ફોટો જો ને પાછળ. તો પાછળથી બે ત્રણ ખીલીઓ નીકળી ગઈ હતી એ ફોટાની. અચ્છા. હા, પણ એ જે ભક્તિ એમની. અને એક વખત છોકરાઓને મન થયું તો પીઝા મંગાવ્યા. તો પીઝા બહારનું ખાતા નહોતા, પણ બહુ આગ્રહ કર્યો છોકરાઓએ કે ના ના બા ખાવ ને. એટલે પીઝા એમણે લાલાને ધરાવ્યો પહેલા. મારો લાલો પીઝા ખાશે તો હું ખાઈશ. હવે આ એમની ભક્તિ. અને જ્યારે અમે તો નાના ગામમાં રહીએ અહીં અમેરિકામાં, પણ એને બધા લિવિંગ મધર ડિવાઇન તરીકે જ માને. જે અમેરિકન લોકો આવે અને એમના પગમાં જ બેસે, કોઈ દિવસ સોફા પર બેસે નહીં એમની હાજરીમાં. એવું એમનું વ્યક્તિત્વ. બહુ ભણેલા નહીં, 3 ચોપડી જ ભણેલા, પણ આ ભક્તિ. અને છેલ્લે જ્યારે એમનો દેહ છૂટ્યો ત્યારે એક ભાઈ એમ કીધું કે એ જીએમઓ ખાતા. એટલે પછી જીએમઓ એટલે શું? તો કે ગોડ મોડિફાઈડ એન્ડ ઓફર્ડ. એવું ફૂડ જ એ ખાય. તો
તો આપની વાત ખૂબ સાચી છે. જે ભક્તિ છે એ જે અંદરથી આવે ને, જેમ આપણે, અને ત્રણે ત્રણ વસ્તુ ભેગી થાય, મનસા, વાચા અને કર્મણા. કર્મણા, બરોબર છે, બરોબર આપનું છે. ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. થેન્ક યુ. વિવેકાનંદ ત્યાં પ્રવચન કરવા ગયા હતા ને, ત્યાં તોફાની છોકરાઓએ લખ્યું હતું પાટિયા ઉપર, ગોડ ઇઝ નો વેર, ભગવાન ક્યાંય નથી. એટલે એમણે આમ જરા સ્પેલિંગ આડો કરીને કીધું, ગોડ ઇઝ નાવ હિયર. તમે વાંચી લખ્યું છે કે ગોડ ઇઝ નાવ હિયર, એટલે ભગવાન છે. પણ એ આપણી 5 ઇન્દ્રિયોમાંથી કોની ઉપર પ્રસન્ન થતો હશે? મને એવું લાગે છે કે પેલી પસંદગી એ કાનને આપતો હશે, બીજી પસંદગી પછી સ્વાદને આપતો હશે, જીભને, અને છેલ્લે આંખને આપતો હશે. મને છેલ્લે દર્શન આપે સારું. એટલા માટે જ મહર્ષિ પતંજલિએ જે એક સૂત્રમાં કીધું છે કે ટ્રાન્સેન્ડેન્ટલ હિયરિંગ, દિવ્ય શ્રવણ, બરોબર, દિવ્ય સ્પર્શ. એટલે હું તારી દિવ્યતાનો સ્પર્શ કરું, તારી દિવ્યતાનું શ્રવણ કરું, તારી દિવ્યતાને હું જોઉં. બરોબર. બહુ સરસ વાતો કરી તમે. તમારા બાને એમની સ્મૃતિને વંદન. હવે કોઈને પ્રશ્ન પૂછવાનો છે? નહીતર હું અતુલભાઈને વિનંતી કરું સમાપન પાથે માટે. હરિઓમ. ડોક્ટર અતુલભાઈ ઉનાગર. હરિઓમ મનીષાબેન. જી, હરિઓમ. હરિઓમ. હા, મનીષાબેન, મારો અવાજ સંભળાય છે? સંભળાય છે, બરાબર સંભળાય છે. પૂછવાનું છે કઈ? હા, પૂછવાનું નથી, પણ રક્ષાબેને હમણાં કહ્યું ને, તો એમાં હું જોડવા માંગુ છું કંઈક, જે રીતે હમણાં આગળ જોડ્યું એ રીતે, કે રક્ષાબેને એમ કહ્યું કે મને ઈશ્વર દર્શન આપે તો પણ 110% આપે જ. કારણ કે મારા સસરા છે ને, એ 40 વર્ષ સુધી એમણે સળંગ 40 વર્ષથી પણ વધારે અમારા ઘરમાં દર મંગળવારે અને શનિવારે સુંદરકાંડના પાઠ થાય. દરરોજ શ્રી સૂક્તના પાઠ થાય અમારા ઘરની અંદર. કુંજિકા સ્તોત્રના, હું, મારા હસબન્ડ, મારો દીકરો, અત્યારે મારા સસરા નથી, હાલ હયાત નથી, પણ એમને હનુમાનજી દાદાએ સાક્ષાત્કાર કરાવેલો છે. અને અમારા ઘરમાં જ્યારે સુંદરકાંડના પાઠ થયેલા ત્યારે એ જે શ્રીફળ વધેરતા હતા મારા સસરા, એ શ્રીફળ એમને આખે આખું હતું, એ આખું વધેરાયેલું ને, ત્યારે એમણે કહ્યું હતું કે તે જેટલા સુંદરકાંડના પાઠ કર્યા છે એ મેં સ્વીકારેલા છે. એટલે આવું બનતું જ હોય છે. અને તમે શ્રદ્ધાપૂર્ણ રીતે જો હંમેશા પાઠ કરતા હોય ને, તો ઈશ્વર તમારી હંમેશા સાથે હોય જ છે. જેમ એમને ઘણી બધી વાતોમાં રક્ષાબેને આજે જે વાતો કરી એની અંદર પણ મને પોતાને પણ ઘણી વાર એવું ફીલ થયેલું છે. અને 110% ઈશ્વર આપણી સાથે જ હોય છે, જો આપણે શ્રદ્ધાપૂર્ણ રીતે સ્તોત્ર બધા કરતા હોઈએ તો. બરોબર. આજે ખૂબ મજા આવી સાંભળવાની રક્ષાબેન આપને. આનંદ આવ્યો. એમ તો આનંદાલયમાં તો ખૂબ આનંદ આવે ને. આનંદ આવ્યો, ખરેખર બહુ જ આનંદ આવ્યો. આપણા સૌનો આનંદ અવિરત રહે. હવે હું અતુલભાઈને વિનંતી કરું સમાપન પાથે માટે. અતુલભાઈ. હા જી, નમસ્તે. રક્ષાબેનને ખૂબ સરસ એવી વાતો અને પરિચય કરાયો, અને ખૂબ સરસ એવો પરિચય કરાયો. એટલે શ્રી રામ રક્ષા સ્તોત્રની આપણે જે વાતો નહોતી સાંભળી, અથવા તો આપણા સુધી નહોતી પહોંચી, અને એમણે રસ્તો ઉભો કરાયો જ, પરંતુ આપણી પાસે વચનો પણ લીધા કે હું ખાલી પ્રવચન ભાષણ આપીને જાઉં એમની આ સ્થિતિમાં, આ વય, અને છતાં પણ એમને વાલ છે આ શ્રી રામ રક્ષા સ્તોત્રમાં. એમાં બેનનું નામ પણ છે, પણ એમાં એમને આપણા બધાનું કલ્યાણ જોયું છે. અને આનંદાલયનું કલ્યાણ જોયું છે, સમાજનું કલ્યાણ જોયું છે, વિશ્વનું કલ્યાણ, રાષ્ટ્રનું કલ્યાણ જોયું છે. તો ઘણા બધા માર્ગ છે રાષ્ટ્ર કલ્યાણના અને સમાજ કલ્યાણના. એમાં આજે એક નવો માર્ગ ઉમેરાયો. એટલે આપણે જે કરી રહ્યા છીએ રાષ્ટ્ર કલ્યાણનું, એમાં આજે એક નવો માર્ગ છે તે ઉમેરાયો છે. તો બેનને વંદન.
અને ખૂબ સરસ શૈલીમાં એકદમ મજા આવે એવી હળવી શૈલીમાં, કારણ કે રાત હોય અને આ તો શું કહેવાય, બેને એકદમ ભાવના સાથે અને અભિનય સાથે અને એકદમ સહજ સરળ રીતે આખી વાતને છે તે મૂકી. આનંદાલી બેન તમારું જ છે, આપણા સૌનું છે. અને આ જે પરમ તત્વ સમીપેમાં જે લોકોએ આ ઉપક્રમ રચ્યો, એમાં મનીષાબેન છે, જાગૃતિબેન છે, સંજયભાઈ છે, અને બાકી બધા જે લોકોએ આપૂર્તિ કરવા માટે કંઈક વાત મૂકી કે ભાઈ મને પણ આવી, મારે પણ બે વાત મૂકવી છે. કારણ કે આનંદાલયમાં મૂકી શકાય કે મારે કંઈ જોડવું છે, કંઈ સુધારવું છે, કંઈ ઉમેરવું છે, કંઈ વધારે સારી રીતે વાત કરવી છે, તો એ સરસ રીતે વાત મુકાણી. પ્રશ્ન પણ થયા અને એના ઉત્તરો પણ છે તે આપણને પ્રાપ્ત થયા છે. 10 વાગ્યા છે. રક્ષાબેન, તમે વારંવાર આવતા રહો, તમારા માટે આનંદાલયના દ્વાર ખુલ્લા છે. અને તમે કીધું કે મને આ ઉપક્રમ રચી આપ્યો, અમે તો મારે એમ કહીએ વારંવાર છીએ કે આવવું હોય ને તો આ કક્કડભાઈ ને વારંવાર આવવું પડે. આવું પડે. તમે જોયા જો અમારા કક્કડભાઈ કે જેમણે મને તમારા લોકોની જોડે ભેટો કરાવ્યો. વાહ સૌને વાહ વાહ નમસ્કાર. વાહ, સૌને વંદન નમસ્કાર. વંદન. સૌને નમસ્કાર 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 નમસ્કાર. સૌના હૃદયમાં જે બિરાજમાન રામ છે એમને વંદન. અને આપણે કલ્યાણ મંત્ર કરીએ અને પછી મુક્ત થઈએ. તો કલ્યાણ મંત્ર માટે આપ સૌ આપણું માઇક ખોલીએ અને કલ્યાણ મંત્ર કરીએ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ સર્વે સર્વે સંતુ સन्तु નિરામયાઃ निरामयाः સર્વે सर्वे ભદ્રાણિ भद्राणि પશ્યन्तु पश्यन्तु મા કચ્ચિત દુઃખ ભાગ मा ભવેત. भवेत् ઓમ શાંતિ शान्ति શાંતિ. शान्तिः શુભ રાત્રિ સૌને. રક્ષાબેન હાર્દિકાબેન હાર્દિકા બોલું છું કચ્છથી. અત્યારે હું બોમ્બે છું, પણ રક્ષાબેન તમારા આ મીટિંગ ને અટેન્ડ કરવા માટે જ મેં જોઈન્ટ કર્યું. અત્યારે હું કેબીસી માં આવી છું. અચ્છા અચ્છા, બહુ હાર્દિકા. સરસ, થેન્ક યુ. હાજી, ઓકે, નમસ્કાર. બસ એ જ કહું છું કે જય જય શ્રી રામ. જય શ્રી રામ સૌને. જય શ્રી રામ. લખ્યું છે દીવ આપણે.